આપણી વચ્ચે જેમની પ્રેરક ઉપસ્થિતિ છે એવા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આવકારવા માટે એક મોમેન્ટો અને ખેસ સાથે આવકારશે. હું વિનંતી છે મુકેશભાઈ પટેલ, અહીંના સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત સરકારના માન્ય મંત્રી શ્રી, આપને વિનંતી છે આપ માન્ય સીએમ સાહેબને આવકારશો. મુકેશભાઈને વિનંતી છે આપણે સૌ તાળીઓના ગુંજારવ સાથે માનનીય મુખ્યમંત્રી શ્રીનું અભિવાદન થઈ રહ્યું છે એની સાથે જોડાઈએ. મૃદુ એવં મક્કમ ત્વરિત નિર્ણય માટે જાણીતા એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને શ્રી મુકેશભાઈ આવકાર્યા છે. આભાર. સાથે કુશળ સંગઠક, પેજ કમિટીના પ્રણેતા અને ગુજરાત પ્રદેશ ભાજપાના અધ્યક્ષ માન્ય શ્રી CR પાટીલ સાહેબને આવકારવા માટે બ્રિજેશભાઈ, પ્રમુખ શ્રી મનરભાઈ, કુલદીપસિંહ, કિશનભાઈ, આપ સૌને વિનંતી છે આપ મોમેન્ટોથી આવકારશો. આપણે સૌ તાળીઓના ગુંજારવથી આજના આ સોહામણા કાર્યક્રમમાં માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રીને આવકારી રહ્યા છે સુંદર મજાની મોમેન્ટો સાથે. થેન્ક યુ. આજનો કાર્યક્રમ એટલે મેગા મેડિકલ કેમ્પ અને સાથે સરકારશ્રીની વિવિધ પ્રજાલક્ષી અને લોક કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને માન્ય વડાપ્રધાન શ્રી સીધા સંવાદથી આપણી વચ્ચે રૂબરૂ થવાના છે. એ કાર્યક્રમને આગલા ચરણમાં લઈ જતા પ્રાસંગિક ઉદ્બોધન માટે આજના સોહામણા કાર્યક્રમે આપણે ઉદ્બોધનના દોરને આગળ ધપાવવો છે ત્યારે હું વિનંતી કરું છું સુરત જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી અને ગુજરાત સરકારના માન્ય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબને વિનંતી છે કે આજના પ્રસંગે આપ પ્રસંગોચિત ઉદ્બોધન કરશો. આજના સોહામણા અવસરે એમને આવકાર્યા છે અને સાથે એમને પ્રસંગોચિત ઉદ્બોધન માટે વિનંતી છે. માનનીય પ્રભારી મંત્રી શ્રી અને સાથે ગુજરાત સરકારના માન્ય નાણામંત્રી શ્રી, આપ સાહેબને વિનંતી છે આપ આજના પ્રસંગે પ્રસંગોચિત ઉદ્બોધન કરશો. સૌને નમસ્કાર. આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, સંગઠનના કુશળ પ્રણેતા શ્રી CR પાટીલ સાહેબ, લાભાર્થીઓ માટેનું આ ઐતિહાસિક સંમેલન કે આ ગુજરાતમાં પ્રથમવાર આટલા લાભાર્થીઓ ભેગા થઈને એક સરકારની જે યોજનાઓ છે, આપણા દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ હંમેશા દરેક વખતે કહે છે કે દરેક યોજનાઓનો લાભ લાભાર્થીઓને સંપૂર્ણ રીતે મળવો જોઈએ અને આ સપનું અહીંયા સુરત ખાતે મુકેશભાઈની વિધાનસભા ઓલપાડ ખાતે સાકાર થઈ રહ્યું છે. એ જોઈને આપણે સૌ આનંદિત થઈએ છીએ. ખાસ કરીને સરકારે જે યોજનાઓ બનાવી છે એ દરેક લાભાર્થીઓને જો પહોંચે તો સમગ્ર દેશમાં એક એવું વાતાવરણ સર્જાય કે દેશ વિકાસની ગતિ ઝડપથી આગળ વધી શકે. અને જે રીતે જનધન યોજનાથી દરેક લાભાર્થીને એના ખાતામાં DBTથી જે લાભો મળે છે એના લીધે વચ્ચે કોઈ પણ વચેટિયાઓ પણ આવતા નથી અને આના લીધે દરેક વ્યક્તિને પોતાના વિકાસ માટેની એક તક મળે છે. આજે આપણા અહીંના સુરતના સાંસદ અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબે પોતે પણ એક એપ દ્વારા આ બધા લાભો તરત જ લાભાર્થીઓને મળે, એના ફોર્મ પણ ડાઉનલોડ થાય એ રીતની પણ એમણે એક એપ બનાવી છે. એમને પણ ખાસ અભિનંદન આપું છું. અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ
જ્યારે અમારું નવું બજેટ થતું હતું ત્યારે લોકોની સુખાકારી માટેના અનેકવિધ કામો લેવામાં આવ્યા છે અને ખાસ કરીને એમાં પશુપાલકો અને માછીમાર ભાઈઓ માટે કિસાન ક્રેડિટ કાર્ડની વ્યાજ ફ્રી એક યોજના જાહેર કરી છે. એનો પણ લાભ ઘણા લાભાર્થીઓ લઈ રહ્યા છે. ફરીથી આટલું સુંદર આયોજન કરવા બદલ સંગઠનના પ્રમુખ સંદીપભાઈ, મુકેશભાઈ અને સમગ્ર ટીમને અભિનંદન આપું છું. આભાર. ભારત માતા કી જય. થેન્ક યુ. માનનીય પ્રભારી મંત્રી અને નાણામંત્રી શ્રીએ પોતાના પ્રસંગોચિત ઉદ્બોધનમાં આપણી વચ્ચે સરકારશ્રીની કલ્યાણકારી યોજના વિશે સુંદર મજાની વાતો કરી અને હવે સરકારશ્રીની જે કલ્યાણકારી યોજનાઓ છે અને એનો સીધો લાભ લાભાર્થી સુધી પહોંચે એની એક શોર્ટ ફિલ્મ આપણે નિહાળીએ અને સરકારની યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે અને એવી જે શુભ ભાવનાઓ છે તો હું ઓપરેટર્સને વિનંતી કરીશ કે આપ આજના પ્રસંગે સરકારશ્રીની જે કલ્યાણકારી યોજનાઓ છે, માળખાકીય સુવિધાઓની યોજનાઓ છે એ પ્લે કરવા માટે વિનંતી છે. ભારતની આત્મા ગામડાઓમાં વસે છે. દેશની 60% વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. પરંતુ મોટા ભાગના ગ્રામજનો પાસે પોતાના ઘરોના માલિકી હકના દસ્તાવેજો નથી. અંગ્રેજોના સમયથી જ ગામમાં ખેતીની જમીનના રેકોર્ડ તો રખાયા, પરંતુ રહેણાંક વિસ્તારો પર ધ્યાન ન અપાયું. અનેક ગામડાઓના રહેણાંક વિસ્તારોનો સર્વે અને મેપિંગ સંપત્તિના સત્યપણા અર્થે થયું નથી. પરિણામે આવ્યું કે અનેક ઘરોના સંપત્તિના દસ્તાવેજો છે જ નહીં. ભારત સરકાર દ્વારા મિલકત ધારકો માટે સ્વામિત્વ યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં ડ્રોન ટેકનોલોજી દ્વારા પ્રોપર્ટીની માપણી કરી મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં 84 ગામોમાં સ્વામિત્વ યોજનાથી ઓલપાડ તાલુકાના અંદાજિત 75,000થી વધુ પરિવારોની મિલકતના પ્રોપર્ટી કાર્ડ પ્રાપ્ત થશે, જે અંતર્ગત 3 લાખથી વધુ નાગરિકો આ યોજનાથી લાભાન્વિત થશે. કેન્દ્ર સરકારશ્રીની સ્વામિત્વ યોજના ઓલપાડ તાલુકાના મિલકત ધારકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ. स्वामित्व योजना ग्रामीणों माटे बनी वरदान। साथियों, गांवों में प्रॉपर्टी को लेकर के, संपत्ति को लेकर जो स्थिति रहती है वो आप सभी भली भांति जानते हैं। स्वामित्व योजना इसी को ठीक करने का एक प्रयास है। इस योजना के तहत देश के सभी गांवों में आवासों की ड्रोन के माध्यम से पूरे गांव की एक एक संपत्ति की मैपिंग की जाएगी। इसके बाद गांव के लोगों को उस संपत्ति का, उस प्रॉपर्टी का एक मालिकाना प्रमाण पत्र यानी टाइटल डीड दिया जाएगा। स्वामित्व योजना से गांव के लोगों को एक नहीं अनेक लाभ होंगे। पहला तो यह कि प्रॉपर्टी को लेकर जो भ्रम की स्थिति रहती है वो दूर हो जाएगी, झगड़े खत्म हो जाएंगे। दूसरा, इससे गांव में विकास योजनाओं की बेहतर प्लानिंग में और ज्यादा मदद मिलेगी। जब आपके पास स्वामित्व होगा तो उस संपत्ति के आधार पर आप बैंक से लोन ले सकते हैं जो जीवन में बहुत काम आ सकती है। उत्तर प्रदेश, महाराष्ट्र, कर्नाटक, हरियाणा, मध्य प्रदेश और उत्तराखंड हिंदुस्तान के अलग अलग क्षेत्र के 6 राज्यों में इस योजना को प्रारंभिक तौर पर प्रारंभ कर रहे हैं। और जब काम करेंगे तो अनुभव आएगा, उसमें कमियां क्या है वो ध्यान में आएगी, गलतियां क्या है वो ध्यान में आएगी और उसको ठीक करना होगा। और जब ठीक हो जाएगी, उसका सुधार हो जाएगा, उसके बाद ये योजना हिंदुस्तान के हर गांव में लागू की जाएगी।
હું ઓલપા તાલુકાના બલકસ ગામનો રહેવાસી છું. અમને અમારા બાપદાદાના વખતથી ગામતળની મિલકતના અધિકારો મળેલ નથી. માનનીય પ્રધાનમંત્રીશ્રીની સ્વામિત્વ યોજના હેઠળ અમને અમારી મિલકતનો સંપૂર્ણ અધિકાર મળેલ છે. તો જેમની આ ચિંતા કરવા બદલ હું મોદી સાહેબનો અને માનનીય શ્રી મુકેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર. ભારતના રહેતા દરેક લોકોનું એક સ્વપ્ન હોય છે, પોતાનું ઘર, પોતાનો આવાસ, પોતાનું નિકેતન. આવનાર ખૂબ જ ટૂંકા સમયમાં ભારતના તમામ ઘર વિહોણા લોકોને પોતાનું ઘર મળે અને એવા શુભ આશયથી માનનીય વડાપ્રધાનશ્રીનું એક ઊંચું સ્વપ્ન છે. તો એ વિચાર દર્શાવતી એક શોર્ટ ફિલ્મ આપણે નિહાળીએ. આપણે સૌને વિનંતી છે આ સુંદર મજાની શોર્ટ ફિલ્મ નિહાળવા માટે. तक इस देश में कोई गरीब बिना घर के न रहे. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી 2022માં દેશની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠે દરેક દેશવાસીઓને માથે આવાસ છત્ર આપવા સંકલ્પબદ્ધ છે. ઘર એટલે એવી જગ્યા જ્યાં જીવન જીવવાની સારી સુવિધાઓ હોય, જ્યાં પરિવારની ખુશી હોય. પ્રધાનમંત્રી આવાસ યોજનાના મૂળમાં આ ભાવ સમાયેલો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર કોઈ પણ જ્ઞાતિના લોકોને પોતાના સપનાનું ઘર બનાવવા માટે કોઈ પણ વચેટિયા વગર સીધા લાભાર્થીના ખાતામાં તબક્કાવાર 3.5 લાખ રૂપિયા જમા થાય છે. લાભાર્થી આ રકમ હેઠળ પોતે પોતાની રીતે જો તે ઈચ્છે તો બીજી વધારાની રકમ ઉમેરીને પોતાનું પાકું મકાન બનાવી શકે છે. શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સંકલ્પને સિદ્ધિ સુધી પહોંચાડવા માટે ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે પોતાના મત વિસ્તારના સુડા સમાવિષ્ટ 42 ગામોમાં વર્ષ 2020 સુધીમાં 2000 મકાનો બનાવવાનો નિર્ધાર કર્યો હતો. હું ગર્વ સાથે કહું છું, હું સાહેબ 2020 આવે એટલે હું ઓલપા તાલુકાના જે 42 ગામ સુડાના ગામ છે એની અંદર સાહેબ મારે 2000 મકાનો બનાવવાનું ટાર્ગેટ છે. 3.5 લાખ રૂપિયાના 2000 મકાનો બનાવવાનું ટાર્ગેટ છે અને એની અંદર સાહેબ મેં 850 મકાનોનું ખાતમુહૂર્ત કરી ચૂક્યો છું. કામ પ્રગતિમાં છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 70મા જન્મદિન નિમિત્તે ધારાસભ્ય મુકેશભાઈ પટેલે ઓલપાડ તાલુકાના અરિયાણા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર થયેલા મકાનનું લોકાર્પણ કરી લાભાર્થીને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના લોકો જેનો મુખ્ય વ્યવસાય માછીમારીનો છે, આર્થિક અસમર્થતાને કારણે આ ગરીબ પરિવાર માટે પાકું મકાન એ માત્ર એક સ્વપ્ન સમાન છે. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી પાકું મકાન મળતા કાંઠાના ગરીબ પરિવારના લોકોને ગરિમાપૂર્ણ જીવન જીવવાનો અવસર મળ્યો છે. મારું નામ નરેશભાઈ ઠાકોરભાઈ પટેલ છે. હું ઓલપાડ તાલુકાના ટેના ગામનો વતની છું. પહેલા મારું મકાન કાચું અને નાનું હતું અને ચોમાસા ઋતુમાં ઘરોમાં પાણીનું ટપકવાનું કારણ હતું. પછી મને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો છે અને અમે સારું એવું સિલેવાળું મકાન બનાવ્યું છે. અમારી તકલીફો ઘણી બધી હતી એ દૂર થઈ છે અને અમારા પરિવારજનો બધા ખુશ છે. તે બદલ હું મોદી સાહેબ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મારું નામ મહેશભાઈ મુજીભાઈ પટેલ છે. હું ઓલપા તાલુકાના દિયાણ ગામના વતની છું. કાચા ઘરને કારણે રહેવાની અને બાળકોના અભ્યાસની તકલીફ પડતી હતી. હવે પ્રધાનમંત્રી પાકા મકાનના કારણે અમે પરિવાર સાથે શાંતિથી રહી શકીએ છીએ. માટે શ્રી મોદી સાહેબનો આભાર. ઓલપાડ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 2166 મકાનો મંજૂર થયા છે, જે પૈકી 1020 મકાનોના કામ પૂર્ણ થયા છે, જ્યારે 1146 મકાનોના કામો હાલ પ્રગતિ હેઠળ છે. ગુજરાતના વિકાસનું મોડેલ આખા દેશમાં ફેમસ છે. હવે ગુજરાતના સંગઠનનું મોડેલ લઈને આપણે આખા દેશમાં જવાનું છે
કે આ ગુજરાતના કાર્યકર્તા 182 માંથી 182 સીટ જીતી શકે છે. આખા દેશના અલગ અલગ રાજ્યોના ભારતીય જનતા પાર્ટીના એકમ આપણું અનુકરણ કરે, આપણી પાસેથી શીખે એવો એક દાખલો આપણે બેસાડવાનો છે. ખૂબ સરસ. સુંદર મજાની જે વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ છે, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, પીએમ કિસાન સન્માન નિધિ હોય, પોષણ અભિયાન હોય, પીએમ માતૃવંદના યોજના હોય, સ્વચ્છ ભારત યોજના હોય, જળ જીવન મિશન અમૃત યોજના હોય, પીએમ સ્વનિધિ યોજના હોય, વન નેશન વન રાશન યોજના હોય, આયુષ્માન ભારત કે પીએમ જન આરોગ્ય યોજના હોય, ઘણી બધી આ સુંદર મજાની યોજનાઓ વિશે આપણે આ ક્લિપ નિહાળી અને હવે કાર્યક્રમને આગલા ચરણમાં લઈ જઈએ. જેમને સાંભળવા એક લાવો છે એવા પેજ સમિતિના પ્રણેતા, કુશળ સંગઠક, નવસારીના માન્ય સાંસદ અને આપણા ગુજરાતના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ, આપ સાહેબને વિનંતી છે આજના પ્રસંગે પ્રેરક માર્ગદર્શન આપવા માટે. મને સી.આર. સાહેબને એક જોરદાર તાળીઓથી આવકારીએ. આજના સોહામણા અવસરે મેગા મેડિકલ કેમ્પ અને વર્ચ્યુઅલ સંવાદના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે માર્ગદર્શન પ્રેરણા આપવા માટે વિનંતી છે ગુજરાત પ્રદેશ ભાજપાના યશસ્વી અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ, આપને. ભારત માતા કી. આવું યાર ઠંડો ઠંડો ઓલપાડ વિધાનસભા તો કેવી ગાજવી જોઈએ. ભારત માતા કી. અવાજ તો આવે છે ને પાછળ સુધી? પાછળ વાળા જરા હાથ ઊંચો કરે, અવાજ આવતો હોય તો. આવે છે? લાખની નજીક નજીક સંખ્યા પહોંચી જાય અને અવાજ આટલો ધીમો હોય, આ નહીં ચાલે. બધા એક સાથે વંદે વંદે. હવે જરા વહીતો થોડો અવાજ. જમવાની વ્યવસ્થા કરી છે મુકેશભાઈ? ઓલપાડ વિધાનસભાના આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, રાજ્યના કેબિનેટ મંત્રી અને નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, પ્રભારી શ્રી ભરતભાઈ રાઠોડ, સુરત જિલ્લાના પ્રમુખ શ્રી સંદીપભાઈ દેસાઈ, સુરત શહેરના અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ જાજમેરા, રાજ્ય સરકારના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સુરતના મેયર શ્રીમતી હેમાલીબેન બોગાવાલા, માન્ય મંત્રી શ્રી વિનુભાઈ મોરડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવા, પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર, કુમારભાઈ નથી ને, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભાવેશભાઈ પટેલ, ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ, ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ શ્રી મોહનભાઈ ડોડિયા, શ્રીમતી જંગનાબેન પટેલ, શ્રી વિવેકભાઈ પટેલ, શ્રી વીડી ઝાલાવાડિયા, શ્રી કાંતિભાઈ બલ્લર, શ્રી પ્રવીણભાઈ ઘોઘારી, શ્રી અરવિંદભાઈ રાણા, શ્રીમતી સંગીતાબેન, શ્રી મનીષભાઈ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી દિનેશભાઈ જોધાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતા શ્રી અમિતભાઈ રાજપૂત, મહામંત્રી સુરત જિલ્લા શ્રી યોગેશભાઈ પટેલ, મહામંત્રી શ્રી જગદીશભાઈ પારેખ, મહામંત્રી શ્રી દીપકભાઈ વસાવા, સુમૂલ ડેરીના ચેરમેન, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ સાંસદ શ્રી માનસિંહભાઈ પટેલ,
સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ, એપીએમસીના ચેરમેન શ્રી રમણભાઈ પટેલ, ઓલપાડ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અમિતભાઈ પટેલ, ઓલપાડ તાલુકા ભાજપના પ્રમુખ શ્રી બ્રિજેશભાઈ પટેલ, વોર્ડ નંબર 2 સુરત શહેર ભાજપાના પ્રમુખ શ્રી મનુભાઈ બલ્લર, મહામંત્રીઓ શ્રી મુકેશભાઈ દલાલ, શ્રી કાળુભાઈ ઇટાડિયા, શ્રી કિશોરભાઈ બિંડલ, ડાયસ પર બેઠેલા સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સેનાપતિઓ અને સેનાના સૌ સદસ્યો. સેનાપતિ ને સેનાનીઓ મેં એટલા માટે કહ્યા કે હવે થોડા દિવસમાં ઇલેક્શન આવવાનું છે. યુદ્ધની તૈયારીઓ થઈ ચૂકી છે. શસ્ત્રો સજાવી દીધા છે. મેદાનમાં ઉતરો ત્યારે કોઈ દયા નહીં હોવી જોઈએ. જીત એકમાત્ર લક્ષ્ય હોવું જોઈએ. અને એટલા જ માટે મેં તમને કહ્યું છે કે આ બધી ભારતીય જનતા પાર્ટીની આદરણીય નરેન્દ્ર મોદી સાહેબની સેના છે અને સેનાના સેનાપતિઓ છે. સેનાના સેનાપતિઓએ લક્ષ્ય નિશ્ચિત કર્યું છે. સીટ તો બધી જીતવી જ છે, પણ દરેક સીટ 50,000થી વધારે મતે જીતવી છે એવો લક્ષ્ય લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચાલે છે. મૂડી છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, એમના પ્રતિ લોકોનો વિશ્વાસ, એમના પ્રતિ લોકોનો આદર, ગુજરાત અને દેશના વિકાસ માટે કરેલા અમને નિર્ણયો સમાજના દરેક સ્તરના લોકો સુધી પહોંચવા માટે અલગ અલગ યોજનાઓ, આ દરેક લાભાર્થીઓને લાભ મળે એના માટેની સુનિયોજિત યોજના દ્વારા લાભ અપાવવાનો સફળ પ્રયત્ન, આ બધાને કારણે ગુજરાત નહીં આખા દેશમાં અને દેશ નહીં આખા વિશ્વમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આન બાન ને શાન સાથે સૌથી લોકપ્રિય 75% મત સાથે પહેલા નંબર પર બિરાજમાન છે. પણ ગુજરાત આ દેશનું ને દુનિયાનું મોડેલ છે. વિકાસ શું હોઈ શકે એ ગુજરાતે આખા દેશને બતાવ્યું છે. આ ગુજરાતના મોડેલ ઉપર આ દેશના લોકો એક નહીં 2 વાર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને જબરજસ્ત બહુમતી સાથે પ્રધાનમંત્રી પદ પર બેસાડ્યા છે. અને એટલે જ આ લોકો દ્વારા ચૂંટાયેલા, લોકોએ બનાવેલા આ દેશના પ્રથમ પ્રધાનમંત્રી છે. હમણાં સુધી તો કોંગ્રેસ વાળા તડજોડ કરતા હતા. સરદાર વલ્લભભાઈ પટેલની જગ્યાએ જવાહરલાલ નહેરુને બનાવી દીધા. ગોંગી ગુડિયા તરીકે ઇન્દિરા ગાંધીને બનાવી દીધા. નરસિંહ રાવને બનાવી દીધા. રાજીવને બનાવી દીધા. અને છેલ્લે મનમોહન સિંહને એમને બનાવી દીધા. બોલવું પણ નહીં, ચાલવું પણ નહીં એવા પ્રધાનમંત્રીના સમયમાં જો કોરોના આવ્યો હોત તો શું સ્થિતિ થાય તેની કલ્પના કરો. લાશોના ઢગલા ખડકાઈ ગયા હોત. કદાચ આજે આપણે અહીં ભેગા પણ નહીં થઈ શક્યા હોત. એ સ્થિતિ અગર કોંગ્રેસના સમયના પ્રધાનમંત્રી શ્રી મનમોહનસિંહજી હોત તો. આ તો નસીબ સારું હતું કે મહામારી આવી, અને મહામારી વખતે પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ હતા. એમના દૂરંદેશીના કારણે એક નહીં 2 વેક્સિનની શોધ આપણા વૈજ્ઞાનિકોએ કરી. આપણા દેશના વૈજ્ઞાનિકોને પૂરા માન સન્માન સાથે એમને પ્રોત્સાહિત કર્યા, એમને પૂરતી મદદ કરી. અને આપણા વૈજ્ઞાનિકોએ પોતાની ટેલેન્ટ બતાવી એમણે 2 વેક્સિનની શોધ કરી. પણ આ વેક્સિન જો એને વેચવામાં આવી હોત તો ગરીબ અને સામાન્ય વર્ગના અહીંયા વ્યક્તિ બેઠા છે એ કદાચ આ વેક્સિન લઈ શક્યા ના હોત. માની લો કે એક વેક્સિનની કિંમત 200 રૂપિયા હોત, એક ઘરમાં 5 મેમ્બર હોત, 1000 રૂપિયા એક વેક્સિનના થાત,
બીજીના બીજા 1000 રૂપિયા એ 2000 રૂપિયા કુટુંબ ના ખર્ચી શકે તો એ કોરોનાગ્રસ્ત થઈ જાય અને એને બચાવવો મુશ્કેલ થઈ જાય અને એ કોરોનાગ્રસ્ત થાય એના કારણે જેણે વેક્સિન લીધી છે એમના માટે પણ ભય ઉભો થાય. પણ આ તો નરેન્દ્ર મોદી સાહેબ છે. એમણે આખા દેશના તમામ લોકોને બંને વેક્સિન ફ્રીમાં આપી. ફક્ત ફ્રીમાં નહીં આપી, એને આ વેક્સિન લીધું કે નહીં એની કાળજી લીધી. આ તો નરેન્દ્ર મોદી છે, રેવડી નહીં વેચી, ફ્રીમાં વેક્સિન વેચે છે, લોકોના જીવ બચાવે છે. 100 વર્ષ પહેલા જયારે મહામારી આવી હતી અને મહામારી વખતે પણ લાખો લોકોના મૃત્યુ થયા હતા, પણ મહામારીના કારણે જે મૃત્યુ થયા હતા એના કરતા વધુ મૃત્યુ ભૂખમરાને કારણે થયા હતા. આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે એમાંથી કાળજી લીધી. આ દેશના લોકોને મફતમાં વેક્સિન તો આપી જ આપી, પણ આ દેશના લોકોને 80 કરોડ લોકોને 2 વર્ષથી વધુ સમય સુધી વેક્સિન પણ ફ્રી, અનાજ પણ ફ્રી. કોઈ એને રેવડી ના કીધી. જેના જીવન બચાવવા માટે લોકોની જીવન જરૂરિયાતને પૂરી કરવાની હોય એ વસ્તુ એ લોકોને પહોંચાડવી જોઈએ. એ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો એક પોતાનો સંકલ્પ હોય છે. મારે આપને બતાવવું છે કે આ રેવડીવાલા કેવા કેવા વચનો આપી જાય છે અને એ વચનોમાં એ વચનો પૂરા કરી શકાશે કે નહીં એની એ કોઈ ચિંતા કરતા નથી. એ તો પેલા કહે છે ને કે લો લખી દો મારા ખાતામાં. ખ્યાલ આવે છે? જેને કંઈ આપવું જ નથી એ તો કંઈ પણ કરી શકે. હમણાં સુધી એમણે કેટલીક જે રેવડી વેચી છે ને એનો હિસાબ મારે તમને મને કોઈ મોકલે બતાવું છું. મહિલાઓ માટે દર મહિને 1000 રૂપિયા, 3 લાખ મહિલાઓ છે, 3 કરોડ. એ મહિલાઓના દર વર્ષના થાય 36,000 કરોડ રૂપિયા. બેરોજગાર માટે દર મહિને 3000 રૂપિયા, બેરોજગારના વર્ષના થાય 120 કરોડ રૂપિયા. સરપંચને દર મહિને 10,000 એટલે 18,618 સરપંચના વર્ષના 223 કરોડ 41,60,000 રૂપિયા. મફતની લાઇટના 300 યુનિટના એની ગણતરી કરીએ તો ગુજરાતની હાલની વસ્તી 6 કરોડ 40 લાખ મુજબ 10 સભ્યો એક મકાનમાં, 5 ને બદલે 10 ગણીએ ને તો બી એની કિંમત થાય છે 877 કરોડ 44 લાખ રૂપિયા. આ 2 મહિનાના ટોટલ વર્ષનો ખર્ચ 5,264 કરોડ 44 લાખ. હવે બધી રેવડીઓનો સરવાળો કરીએ ને તો 41,607 કરોડ 85 લાખ 60,000 રૂપિયા થાય. આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે એમનું જે બજેટ છે રાજ્ય સરકારનું એ છે 2 કરોડ 18 લાખ 408 કરોડ. અને આ રેવડી વેચવાવાળા 41,607 કરોડ 85 લાખ 60,000 રૂપિયા આવી રેવડીઓ આપણને બતાવે છે. બેરોજગારના ગ્રેડ પેને બાકીનાને 10 લાખ બેરોજગારને નોકરીના વાયદા આપે તો એ બધાના 10,000 એ અલગ એના થાય છે. આ તો જીરો બી ભૂલી જવાય એટલા બધા છે. ખેડૂતોને 2 લાખની લોન માફ કરે તો એ બધું પૂરું. આ 2 કરોડ 18 લાખ રૂપિયાનું જે બજેટ છે એ તો આ રેવડીમાં જ પૂરું થઈ જાય. દેશનો વિકાસ થંભી જાય. કોઈ યોજનાઓની વાત કરવી નહીં, કોઈએ રોડ માંગવો નહીં, કોઈ બીજો વિકાસનું કામ થશે નહીં. ફક્ત રેવડી ખાઓ. આ દેશના અને વિશેષ કરીને ગુજરાતને નુકસાન પહોંચાડવાવાળા અર્બન નક્સલાઇટ લોકોને ઓળખી લેવા છે. અમારા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે કચ્છમાં કહ્યું હતું કે આ અર્બન નક્સલાઇટ લોકો છે એ ગુજરાત જે વિકાસવંત ગુજરાત છે આ રાજ્યને ડિસ્ટર્બ કરવાનો એમનો પ્રયત્ન છે.
એની શાંતિને, એની સમૃદ્ધિને એને દોડવાનો પ્રયત્ન છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં જ્યારે પાણીની જરૂર હતી, નર્મદાની યોજનાનું આ પાણી કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવાનું હતું, ત્યારે જે મેગા પાટકરે વર્ષો સુધી આંદોલન કર્યું, અનેક વચનો ઊભી કરી, એના કારણે 15 થી 20 વર્ષ સુધી કચ્છ અને સૌરાષ્ટ્રના લોકોને પીવાનો અને ખેતીનું પાણી મળી શક્યું નહોતું. હું મારો જીવ આપી દઈશ, હું આ ડેમમાં ડૂબી જઈશ, આવી ધમકી આપીને એ કામને રોકતા હતા. વિદેશીઓના ફંડના આધારે આવા આંદોલન ચલાવીને ગુજરાતની સમૃદ્ધિને અને ગુજરાતના વિકાસને રોકતા હતા. એવા મેઘા પાટકરને લોકસભામાં કોઈએ ટિકિટ આપી તો એ આ પાર્ટી આપી છે. જે ગુજરાત વિરોધી છે એવા વ્યક્તિઓને ભેગા કરીને એમને આ ગુજરાતમાં આગળ લાવવાનો પ્રયત્ન જે કરે છે, મારે એમને પૂછવું છે કે આવા લોકોને તમે કેમ આગળ કરો છો? તમને ગુજરાતની સમૃદ્ધિ ગમતી નથી? ગુજરાત જે રીતે વિકાસ પામી રહ્યું છે, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના રાજમાં, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના રાજમાં ડબલ એન્જિનની આ સરકાર જે રીતે કામ કરે છે, લોકોના વિકાસમાં, લોકોના સુખ માટે, લોકોના સમૃદ્ધિ માટે, એ બધી જે સમૃદ્ધિ તમને આંખમાં ખૂંચે છે. અને એટલા માટે તમે મેઘા પાટકર જેવા કટ્ટર ગુજરાત વિરોધી લોકોને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા માટે એને આગળ કરી રહ્યા છો. કોઈ પણ સંજોગોમાં ગુજરાતની જનતા એને સાંખી લેવાની નથી. ગુજરાતની જનતા એને સારી રીતે ઓળખે છે. અને હું આપને કહીશ કે ધીમે ધીમે આ કલઈ બધી ઉતરી ગઈ છે. હવે જ્યાં જ્યાં જઈએ છીએ તો લોકો સમજી ગયા છે આ એક વિધાનસભાની મિટિંગ છે. આ એક વિધાનસભાની સભાની અંદર 1 લાખની નજીકના લોકો અહીંયા હાજર છે. અને પેલા ભાઈ આવે છે ને ત્યારે ભીડવાળી જગ્યામાં ચાલુ રોડ પર મિટિંગ કરો અને પછી અહીંયા હમણાં પાંડેસરા વિવેકભાઈ પટેલના વિસ્તારમાં એમણે એક કાર્યક્રમ કર્યો આપના કેટલાક નેતાઓએ. એ હોલને ગણીને 100 લોકો ગણાતા હતા કે 100 લોકો બેઠા છે. કોર્પોરેશન નાનો અમથો હોલ છે. સોના આગળ એકલો ચડાવી દીધો, 1100 કરી નાખ્યા, લખી દીધું સોશિયલ મીડિયામાં. પણ લોકો સમજે છે. મારે હમણાં એક મેસેજ આવ્યો તો તમને કહી દઉં. એક ભાઈએ મને મેસેજ ફોરવર્ડ કર્યો હતો. એના છોકરાને 90 માર્ક આવ્યા ગણિતમાં. એને કહ્યું કે તારા માર્ક 90 આવી જ નહીં શકે, તો 90 માર્ક કેવી રીતે લાવ્યો? એટલે એને ખૂબ માર્યો. અરે તેણે કીધું, એના બાપાએ કીધું કે તે ચોક્કસ આ 0 ઉમેરી દીધો છે. એનો દીકરો કે ના બાપા, મેં 0 નથી ઉમેર્યો. તો કે 90 માર્ક આવ્યા કેવી રીતે? તો કે મેં આગળ 9 ઉમેરી દીધો છે. આવા 9 ઉમેરવાળા લોકોને સમજી લેવાની જરૂર છે. ગુજરાતના વિકાસને રોકવાના પ્રયત્નને ગુજરાતના કોઈ પણ કાર્યકર્તા સાંખી લે કે નહીં. ભારતીય જનતા પાર્ટીની આ ટીમ પૂરી તાકાત સાથે એનો જવાબ આપશે અને ભવ્ય વિજય તરફ આગળ વધી રહી છે. 182 કમળ આપવા માટેનો એમનો પ્રયત્ન છે. મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે રીતે તૈયારી કરી રહ્યા છે, ખૂબ સારું રિઝલ્ટ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ભવ્ય જીત તરફ આગળ લઈ જશે. ફરીથી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે, આપ સૌને વંદન સાથે, આપ સૌની જે પ્રકારે પાર્ટી સાથેનું આપણું કમિટમેન્ટ છે એના માટે આપ સૌને વંદન સાથે મારી વાતને વિરામ આપું છું. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી. આભાર સર, આભાર. પેજ કમિટીના પ્રણેતા, કુશળ સંગઠક અને જેમની રાહબરીમાં, જેમના માર્ગદર્શનમાં
ભારતીય જનતા પાર્ટી પ્રગતિ કરી રહી છે એવા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબે ખૂબ પ્રેરક માર્ગદર્શન આપ્યું. અને હવે કાર્યક્રમને આગલા ચરણમાં લઈ જતા ગુજરાત રાજ્યના મૃદુ એવં મક્કમ ત્વરિત નિર્ણય માટે જાણીતા એવા પ્રજાવત્સલ લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપને સાદર આમંત્રિત કરીએ છીએ આપના પ્રેરક ઉદ્બોધન માટે. માન્ય સાહેબ શ્રીને વિનંતી છે આજના પ્રસંગે આજના રૂડા અવસરે આપ પ્રસંગોચિત ઉદ્બોધન કરશો. માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. સુરત જિલ્લાના ઓલપાડ વિધાનસભા મત વિસ્તાર અંતર્ગત કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો વર્ચ્યુઅલ સંવાદ અને મેગા મેડિકલ કેમ્પમાં મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત નવસારીના લોકપ્રિય સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભાજપના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી, મારા સાથી મંત્રી પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શહેરી વિકાસ મંત્રી શ્રી વિનોદભાઈ મોરડિયા, કાર્યક્રમના આયોજક તથા ઉર્જા રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સુરત મહાનગરના મેયર શ્રી હેમાલીબેન બોગાવાલા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવા, એવી જ રીતે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા, ધારાસભ્ય શ્રી સંગીતાબેન પાટીલ, ધારાસભ્ય બેન શ્રી જંખનાબેન, ધારાસભ્ય પ્રવીણભાઈ ગોગારી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સંદીપભાઈ દેસાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભાવેશભાઈ પટેલ, સુરત મહાનગરના પ્રમુખ શ્રી નિરંજનભાઈ જાજમેરા, સહકાર ક્ષેત્રના સૌ આગેવાનો, કાર્યકર્તા મિત્રો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજનો આ પ્રસંગ ઓલપાડ મત વિસ્તારમાં આજે આખા દેશમાં આજે આખો વિસ્તાર કેન્દ્ર સ્થાને આવી ગયો છે. આ વિસ્તારના જનપ્રતિનિધિ અને રાજ્ય સરકારના ઉર્જા ખેતીના રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલે મત વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને સરકારી યોજનાના લાભ હાથોહાથ પહોંચાડવાની આજે એક આ નવી પહેલ કરી છે. આજે કેન્દ્ર અને રાજ્ય સરકારની 16 જેટલી વિવિધ કલ્યાણકારી યોજનાના લગભગ 5.25 લાખ લોકોથી વધુ જરૂરિયાતમંદ વ્યક્તિઓને આ યોજનાનો ભગીરથ સેવા યજ્ઞ શ્રી મુકેશભાઈ પટેલે આદર્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણી સાથે નવી દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને યોજનાના લાભાર્થીઓ સાથે પણ સંવાદ અને વાર્તાલાપ કરવાના છે. લોકોનું અને લોકહિતને વરેલું સુશાસન, ગુડ ગવર્નન્સ કેવા હોય તે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ દેશ અને દુનિયાને બતાવ્યું છે. ગુજરાત અને દેશ આખો જાણે છે કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે કહેવું તે કરવું અને વિકાસની રાજનીતિની નવી દિશા આપણને ચીંધી છે. વડાપ્રધાન શ્રીના આ કાર્ય સંસ્કૃતિથી 2 દાયકાથી ગુજરાત દેશના વિકાસનું રોલ મોડેલ બન્યું છે. માન્ય વડાપ્રધાન શ્રીએ હમણાં અહીંયા પાટીલજી કહેતા હતા એ પ્રમાણે કોવિડ જેવી મહામારી અને કોવિડ જેવી મહામારીમાં પણ જેના માટે આપણને ગર્વ હોય એવા મોટા દેશ પણ એમની પ્રજાને એમના હાલ ઉપર છોડી દીધા. એવા સંજોગોમાં પણ માન્ય નરેન્દ્રભાઈ 130 કરોડનો આ દેશ સૌને સાથે રાખી
એમનો તો કાર્ય મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આ કાર્ય મંત્ર સાથે આપણને સૌને સાથે રાખી અને ફ્રી વેક્સિનેશન થકી આપણને આ કોવિડ મહામારીમાંથી બહાર કાઢ્યા. કોવિડ જેવી મહામારીમાં કોઈને ધંધા રોજગારમાં મુશ્કેલી પડી હોય, ક્યાંય કોઈ ભૂખ્યું ના સૂઈ જાય એની પણ ચિંતા માન્ય નરેન્દ્રભાઈએ કરી અને ફ્રી રાશનની પણ વ્યવસ્થા કરીને આજે પણ જેને જરૂરિયાતમંદ છે એને રાશન મળી રહ્યું છે. આટલો મોટો દેશ હોવા છતાં પણ દરેક નાગરિકને સાથે રાખીને આગળ વધવાની આજે જ્યારે દુનિયામાં દેશમાં આપણું ગુજરાત રોલ મોડેલ બન્યું છે, ગ્રોથ એન્જિન બન્યું છે, ત્યારે માન્ય નરેન્દ્રભાઈએ હર હંમેશ એવો પ્રયત્ન કર્યો છે કે દરેકે દરેક માણસ, છેવાડાનો માણસ, નાનામાં નાનો માણસ, નાનામાં નાની જ્ઞાતિ જાતિ દરેક મુખ્ય પ્રવાહમાં કેવી રીતે જોડાય એના માટેનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે. અને એના માટેનો જ આજનો આ કાર્યક્રમ માન્ય મુકેશભાઈના મત ક્ષેત્રમાં લોક પ્રતિનિધિ કેવો હોઈ શકે એનું પણ આજે એક આ ઉત્તમ ઉદાહરણ છે. દરેક યોજના ઘણી બનતી હોય છે, સરકારી યોજનાઓ, પણ એ યોજનાઓ કેટલે સુધી પહોંચી, કેવી રીતે પહોંચાડવી એની આખી કાર્ય સંસ્કૃતિ માન્ય નરેન્દ્રભાઈએ વિકસાવી. પહેલા આપણને ખબર છે કે ભાઈ યોજનાઓ સરકારી ઘણી બધી બને, પણ કોના સુધી પહોંચે, જૂજ લોકો એનો લાભ લઈ શકે. અને એવા સંજોગોમાં માન્ય નરેન્દ્રભાઈએ એક નવી કાર્ય સંસ્કૃતિ કે ભાઈ સરકારી યોજના પણ સેચ્યુરેશન પોઈન્ટ ઉપર પહોંચે, દરેક જે જરૂરિયાતમંદ છે એને 100% યોજનાનો લાભ મળે એનો પ્રયત્ન શરૂ કર્યો છે. અને એના ભાગરૂપનો આજે કાર્યક્રમ છે. આપણે સૌએ આજે હમણાં 5-1 દિવસ પહેલા જ આપણે જોયું હશે કે દેશનું અર્થતંત્ર 11 નંબર ઉપરથી 5 નંબર ઉપર આવી ગયું. આજે અર્થતંત્ર મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે. મજબૂત પાયો, એવો ને એવો મજબૂત પાયો માન્ય નરેન્દ્રભાઈએ આપણા ગુજરાતમાં પણ નાખ્યો છે. દરેકે દરેક ક્ષેત્રે વિકાસ કર્યો છે. પછી રોડ રસ્તા હોય, લાઇટ હોય, પાણી હોય, વીજળી હોય, ધંધા રોજગાર હોય, દરેકે દરેક ક્ષેત્રે મજબૂત પાયા સાથે માન્ય નરેન્દ્રભાઈએ ગુજરાતને આગળ વધાર્યું છે. અને એમના જ માર્ગદર્શન હેઠળ હું ને મારી ટીમ પણ એનો પ્રયત્ન એની એ ગતિએથી આગળ વધે, કાં તો એનાથી વધારે મજબૂતાઈથી આગળ વધે એના માટેનો પ્રયાસ તમારા સાથ અને સહકારથી કરી રહ્યા છે. દરેકે દરેક ક્ષેત્રે એટલે મજબૂત પાયો. કેવા સંજોગોમાં આપણને કીધું છે માન્ય નરેન્દ્રભાઈ, કીધું આત્મનિર્ભર ભારત બનાવવું છે. આત્મનિર્ભર ભારતનો સંકલ્પ કર્યો છે અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે આપણે પણ આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારતના સંકલ્પના સાકાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આત્મનિર્ભર ગુજરાત થકી જ્યારે કોવિડ જેવી મહામારી હોય ત્યારે એના પછીનું જ્યારે બજેટ બનાવ્યું હોય, ગુજરાત સરકારે આ વખતે સૌથી મોટામાં મોટું બજેટ માન્ય કનુભાઈના ડિપાર્ટમેન્ટ દ્વારા, કનુભાઈ દ્વારા સૌથી મોટામાં મોટું બજેટ આ વખતે અત્યાર સુધીના બજેટમાં સૌથી મોટામાં મોટું બજેટ આ વખતે ગુજરાતે મૂક્યું. અને કોવિડ જેવી મહામારી પછી પણ જે મારું કહેવાનું છે કે ભાઈ માન્ય નરેન્દ્રભાઈએ દરેકે દરેક ક્ષેત્રે મજબૂત પાયો નાખ્યો છે. તો નાણાકીય વ્યવસ્થાપનમાં પણ આજે કોવિડ મહામારી પછીનું આટલું મોટું બજેટ હોવા છતાં પણ આખા દેશમાં નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત નંબર 1 ઉપર છે. આજે પણ નંબર 1 ઉપર છે. અને એ રીતે જ આજે આગળ વધી શકાય. આપણે વિકાસ જોઈએ છે, દરેકે દરેક ક્ષેત્રે વિકાસ જોઈએ છે. આપણા ધંધા રોજગાર સારા ચાલે, ઘરે બેઠા પાણી મળે, ઘરે બેઠા આપણો રોડ સારો હોય, દરેકે દરેક સ્વાસ્થ્યની સુવિધા મળતી હોય, દરેકને ધંધા રોજગાર માટે સુરક્ષાની ચિંતા ના રહેતી હોય, એવા સંજોગોમાં આપણે ગુજરાત આજે આગળ વધારી રહ્યા છીએ. આ ડબલ એન્જિન સરકારનો પણ લાભ આપણને મળી રહ્યો છે. કેન્દ્ર સરકારની ઘણી બધી યોજનાઓનો લાભ ડબલ એન્જિન સરકાર તરીકે જ્યારે માન્ય નરેન્દ્રભાઈ વડાપ્રધાન તરીકે હોય અને આપણે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય તો દરેકે દરેક ક્ષેત્રે આપણને ગુજરાતને કેન્દ્ર સરકારનો પણ એટલો ને એટલો સહયોગ દરેકે દરેક ક્ષેત્રે મળી. જલ જીવન મિશનમાં આપણે પહેલા 2 દાયકા પહેલા જોઈએ તો આપણને 2 દાયકા પહેલા
જલ જીવન મિશનમાં 26% ગામોમાં પીવાનું પાણી મળતું હતું. આજે કેન્દ્ર સહકારના સહયોગથી નલ સે જલ યોજના અંતર્ગત લગભગ 97% ગામોમાં આપણે આ યોજના પૂર્ણ કરી છે અને આજે ઘરે બેઠા પાણી મળી રહ્યું છે. હમણાં જ માન્ય નરેન્દ્રભાઈએ એસ્ટોલ પાણી પાઇપ યોજના નું લોકાર્પણ કર્યું. આ યોજના એટલે ખાસ છે કે આજે લગભગ 200 માળ જેટલા ઊંચા પાણી લઈ ગયા અને એ પછી આ આખી પાઇપલાઇનની યોજના બનાવી અને દરેકના ઘેર સુધી પાણી આપ્યું. પહેલા આપણને ખબર છે કે ભાઈ જ્યાં સુધી ગ્રેવિટીથી પાણી મળતું હોય તો સરકારે યોજનાનો લાભ લોકો સુધી પહોંચાડે. પણ માન્ય નરેન્દ્રભાઈએ કીધું એમ પહેલેથી દરેકે દરેક માણસ, નાના માનવનો માણસ, છેવાડાનો માણસ કેવી રીતે દરેકે દરેક સુખ શાંતિ ભોગવી શકે એના માટેનો પ્રયત્ન કર્યો અને એના ભાગરૂપે આજે આપણે સૌ જે ડબલ એન્જિન સરકારનો લાભ પણ મેળવી રહ્યા છે. ઘણી બધી યોજનાઓ છે. રસીકરણની તો આપણે મેં કીધું એવી જ રીતે વન નેશન વન રાશન, ઘણા બધા લોકો અહીંયા કામ કરવા માટે પણ આવતા હોય છે બીજા રાજ્યોમાંથી. એને પણ ક્યાંય અનાજની તકલીફ ના પડે, એના રેશન કાર્ડ ઉપર અહીંયા બેઠા પણ એને અનાજ મળી લે, એને મળવા પાત્ર, એની પણ આજે લોકો અહીંયા ગુજરાતમાં એનો પણ લાભ લોકો રહી રહ્યા છે. કોરોના જેની આર્થિક પરિસ્થિતિ પછી પણ નાના કારીગરો, વેપારીઓ, વેપાર કરનાર લોકોને બેઠા કરવા પ્રધાનમંત્રીએ નાના નાના ફેરિયાઓને પણ 10,000 ભરી દે પછી 20,000 અને 20,000 ભરી દે પછી 50,000 રૂપિયાની લોન કોઈ ગેરંટી વગર આપી છે. આજે લગભગ એની અંદર પણ ગુજરાતમાં 2,35,000 ફેરિયાઓ આનો લાભ લઈ રહ્યા છે. ખૂબ સારી યોજના કે કોઈને આપણે બધા અહીંયા આગળ ખ્યાલ છે કે ભાઈ જ્યારે નાના માણસને પૈસાની જરૂર હોય તો કેવી રીતે લેવું એ મોટો પ્રશ્ન હોય છે અને એ પ્રશ્નમાંથી બહાર કાઢીને માન્ય નરેન્દ્રભાઈએ આ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના શરૂ કરી અને આજે દરેકે દરેક નાના વેપારી શાક વેચતો હોય, બકાલું વેચતો હોય તો એને પણ આ યોજનાનો લાભ મળે એના માટેનો પ્રયત્ન કર્યો છે. વડાપ્રધાનશ્રીની આગેવાનીમાં આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે અને એ આઝાદીના અમૃત મહોત્સવ થકી 75 વર્ષ પૂર્ણ કરી અને દેશ આઝાદીના અમૃતકાળમાં પ્રવેશી વિકસિત રાષ્ટ્ર બનવા વડાપ્રધાનશ્રીની આગેવાનીમાં આપણે આગળ વધી રહ્યા છીએ. સેવા એ જ સાધનના મંત્ર સાથે રાજ્યના હરેક નાગરિકની સુખાકારી માટે, નાનામાં નાના માનવીની જરૂરિયાત પૂરી કરવા માટે પણ અમે અમારી ટીમ કાર્યરત છે. ઘણા બધા નિર્ણયો એવા કર્યા છે જેનાથી નાના માણસને કોઈ પરેશાની ના રહે અને એ પરેશાની ના રહે અને શાંતિથી રહી શકે, શાંતિથી એના ધંધા રોજગાર કરી શકે એના માટેના પ્રયત્ન. સુરક્ષાની વ્યવસ્થા, શિક્ષણની વ્યવસ્થા, ખૂબ સારા મજબૂત પાયા દરેકે દરેક ક્ષેત્ર. મેં કીધું એમ શિક્ષણમાં પણ આપણે ખબર છે કે 2 દાયકા પહેલા શિક્ષણમાં લગભગ પ્રાથમિક શિક્ષણમાં જ લગભગ 137 લોકો ડ્રોપ આઉટ થતા હતા. આ રેશિયો આજે લગભગ 3% સુધી લાવી શક્યા છે. માન્ય નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં જ્યારથી કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ અને આ ગુણાંકન મહોત્સવ આ બધું ચાલુ કર્યું શિક્ષણમાં અને આજે આપણે એના પરિણામો મેળવી રહ્યા છીએ. દરેક ક્ષેત્રે એટલે શું, આપણે સ્વાસ્થ્ય ક્ષેત્રે પહેલા આપણને ખબર છે કે ભાઈ સ્વાસ્થ્યમાં ડોક્ટરોની જરૂર પડે અને ડોક્ટરો આપણા ત્યાં આગાડી લગભગ આખા ગુજરાતમાં વર્ષે 1,375 ડોક્ટર બનતા હતા. આજે
લગભગ 5800 ડોક્ટરની સીટો થઈ છે અને એ ડોક્ટરનો પણ લાભ આપણને મળી રહ્યો છે. સારું સ્વાસ્થ્ય આપવા માટે પણ વ્યવસ્થા ગુજરાત સરકારે માન્ય નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં આપણે આગળ વધારી રહ્યા છે. સાથે સાથે સુરક્ષાની વાત કરીએ તો સુરક્ષામાં પણ આપણને બધાને ખ્યાલ છે કે પહેલા અહીંયાથી કોઈ માણસ બહાર ગયું હોય નાના મોટા ધંધા રોજગાર માટે બીજા શહેરમાં જવું પડતું હોય અને એવા સંજોગોમાં ક્યાંક ને ક્યાંક મોટી ધમાલો રમખાણો અને આ રમખાણોમાંથી આપણો ઘરેથી ગયેલો માણસ વ્યક્તિ પાછો આવશે કે નહીં એની ચિંતા. આજે લગભગ 25 વર્ષનો આપણો દીકરો થયો તો એને કરફ્યુ એ શબ્દ ખબર નહીં હોય કે કરફ્યુ એટલે શું. આ સુરક્ષા વ્યવસ્થા માન્ય નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં આપણે કરી છે. નવરાત્રિમાં આપણી દીકરીઓ બહેનો બહાર જતી હોય દાગીના પહેર્યા હોય પણ ઘરે એના મા બાપ હોય તો એને કોઈ ચિંતા ન હોય કે આજે એ દીકરી મારી કોઈ તકલીફ પડશે. એ આરામથી રાત્રે 1-1:30 વાગે ઘરે આવી જાય. આ સુરક્ષા વ્યવસ્થાનો પાયો મજબૂત પાયો માન્ય નરેન્દ્રભાઈના શાસનમાં ગુજરાતમાં નખાયો અને એના પરિણામો આપણે સૌ સાથે મળી અને આજે એમના ફળ આપણે લઈ રહ્યા છીએ. સેવા એ જ સાધનના મંત્ર સાથે આપણે હું મારી ટીમ કાર્ય કરી રહી હોય ત્યારે સૌ સાથે મળી આપણે દેશના ગ્રોથ એન્જિન ગુજરાતની પ્રગતિ હજુ વધારે સારી પ્રગતિ આપણે સૌ સાથે મળીને કેવી રીતે કરી શકીએ એના માટેનો પણ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. જે લોકોને યોજનાકીય લાભ મળ્યો છે તે સૌને સુખમય ભવિષ્યની હું અહીંયા જેને જેને પણ લાભ મળ્યો છે એ બધાને શુભેચ્છાઓ પાઠવું છું. તમે આજે લાભ લીધો છે તમારી અડોશ પડોશમાં પણ કોઈને આપણી પણ ફરજ બને છે કે આપણે જે લાભ લીધો છે એ આપણા અડોશ પડોશમાં કોઈ બાકી રહી જતું હોય તો આ યોજનાઓ જેને જે મળવા પાત્ર યોજના હોય એ યોજના એને કેવી રીતે મળે તમને જે રીતે મળી એ જ રીતે. હેલો, આપણી વચ્ચે ગુજરાત રાજ્યના પનોતા પુત્ર સમગ્ર વિશ્વએ ભારત દેશના વિકાસની નોંધ લીધી છે એવા વિકાસ પુરુષ વૈશ્વિક નેતા અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન આપણી વચ્ચે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈ ચૂક્યા છે. આજે આપણને સૌને જેમનું પ્રેરક ઉદ્બોધન પ્રાપ્ત થવાનું છે તેવા આત્મનિર્ભર ભારતના પ્રણેતા સમાજના છેવાડાના માનવીની સદૈવ ચિંતા કરતા ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સ્વાગત કરું છું અને હું માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને તેમના ઉર્જાસભર માર્ગદર્શન અને લાભાર્થીઓ સાથેનો સંવાદ કરવા વિનંતી કરું છું. સાહેબ નમસ્કાર. પ્રથમ લાભાર્થી રાકેશભાઈ દેવાભાઈ પટેલ આપણી વચ્ચે જોડાયા છે. તો માન્ય પીએમ સાહેબ આપ સાહેબને વિનંતી છે એમની સાથે વર્ચ્યુઅલ માધ્યમથી વાર્તાલાપ કરવા માટે વિનંતી છે. સર રાકેશભાઈ નમસ્તે. નમસ્તે સાહેબ. કેમ છો? બધા મજામાં? બધા મજામાં સાહેબ, તમારી મહેરબાની. રાકેશભાઈ પહેલા તમારો પરિચય આપો. મારું નામ રાકેશભાઈ દેવાભાઈ પટેલ, ગામ બાડોલ, ઓલપાડ તાલુકો, જિલ્લો સુરતનો રહેવાસી છું સાહેબ. શું કરો છો રાકેશભાઈ? ખેતી કરું છું સાહેબ, નાનો ખેડૂત છું. ખેતી? હા. કેટલી જમીન છે આપની? 2 વીઘા જમીન છે સાહેબ. અને શું ખાસ ખેતીમાં શું કરો? હમણાં ભાત બનાવ્યું, ડાંગર બનાવ્યું છે સાહેબ. હા. અચ્છા રાકેશભાઈ, મને તમારી જોડે વાત કરવાનો મોકો મળ્યો છે તો મારે એ જાણવું છે કે સરકારની કઈ કઈ યોજનાઓનો તમને લાભ મળ્યો છે? મને સાહેબ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો એક લાભ મળ્યો છે મોટા મોટો. પહેલા મારું ઘર એકદમ કાચું હતું ને ચોમાસામાં તો સાહેબ કાંઠી પાણી આવે ને એ જ ખબર નહીં પડતી હતી. ઉપરથી બી આવે, સાઈડ પરથી બી આવે
ને એક બે સાપ તો સાહેબ મારવા જ પડે ચોમાસાની સિઝનમાં, પોયરાને બી હાંચવાના એમાં તો, એટલે એ બહુ તકલીફ હતી ને સાહેબ. આ ઘર જે બની ગયું એમાં શાંતિથી હવે જીવું છું. બીજું કિસાન સન્માન નિધિના યોજના હેઠળ મને વર્ષે કેટલા પૈસા મળ્યા તમને? 1,20,000 રૂપિયા મળ્યા છે સાહેબ, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ. સીધા તમારા ખાતામાં આવી ગયા? હા, સીધા ખાતામાં મળી ગયા છે સાહેબ. ખાતામાં આવી ગયા. અને મકાન હવે પાકું થઈ ગયું આપણું? હા, પાકું થઈ ગયું છે સાહેબ. અને શૌચાલય વગેરે બધું છે કે બધું? ના સાહેબ, એ બી શૌચાલય બી મળ્યું છે. પેલા અમારે એના માટે બહાર જવું પડતું હતું. છોકરાને બી રાતના અંધારામાં છોકરાને બી સાહેબ બહાર લેજો. હવે શાંતિથી ઘરે જ ટોયલેટની વ્યવસ્થા થઈ ગઈ છે. અચ્છા રાકેશભાઈ, આપના પરિવારને આ જે લાભ મળ્યો છે, હા, બીજા પણ લાભ મળ્યા હશે? તમે ખેડૂત છો હા, તો નાના ખેડૂત તરીકે પણ એ લાભ મળ્યા હશે. તમે કે મનરેગામાં પણ કામ કરતા હશે પરિવારના લોકો, કારણ કે હા 2 એકર 2 વીઘા જમીન છે એટલે. હા સાહેબ, મનરેગા દ્વારા બી મને લાભ મળેલો છે. એ મજૂરી પેટે બી મને સરકાર દ્વારા સહાય મળી છે. રાકેશભાઈ, તમે શું ભણ્યા? 10 પાસ છું. અને તમારા બાળકોને ભણાવો છો? એક મારો બાળક દિવ્યાંગ છે સાહેબ. હા, અને એક શું તકલીફ છે એને? એ મન બુદ્ધિ છે સાહેબ, 90% મન બુદ્ધિ છે. અરે બાપ રે. એક છોકરો 8મા ધોરણમાં ભણે છે. હા હા, ચલો, પરમાત્માએ તમને ઘણી મુસીબતો આપી છે રાકેશભાઈ, હા, પણ આ સરકાર તમારી જોડે છે. અને તમે જે કહ્યું ભાઈ, આ બધી વસ્તુઓના કારણે તમારા જીવનમાં, અને હું જોઉં છું તમારા અવાજમાં પણ આમ એક સકારાત્મકતા છે, એક કોન્ફિડન્સ છે. અને હું માનું છું કે તમારા જેવા આવી મુસીબતમાંથી ગુજારો કર્યો છે. આપણી દિલ્હીની સરકાર હોય કે ગુજરાતની ભૂપેન્દ્રભાઈની સરકાર હોય, નરેન્દ્ર હોય કે ભૂપેન્દ્ર હોય, અમારા માટે તો તમે જ બધા, પ્રજા જ અમારા માટે ભગવાન છે. અને હળપતિ ભાઈઓની સેવા કરવા માટે તો મેં ગુજરાતમાં તો તમને યાદ હશે ઘણા બધા કામો કર્યા. અને આજે એ કામનો લાભ આપ જેવા નાના નાના ખેડૂતોને પણ મળી રહ્યો છે. પીએમ કિસાન યોજનાનો લાભ તમને મળી રહ્યો છે. નાના નાના કિસાનોને ખેતીની બાબતમાં જે લાભ મળવો જોઈએ, આ વખતે તો વરસાદ પણ સારો થયો છે, ભાવ પણ સારા મળે છે. કે પશુ વગેરે રાખો છો કે રાકેશભાઈ? ના સાહેબ, પશુ એવું કશું નથી. થોડી જગ્યાના હિસાબે પશુ નથી રાખતા. અચ્છા, ચાલો, મારી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ છે અને ખૂબ પ્રગતિ કરો. જય ભારત સાહેબ. જય ભારત સાહેબ. ત્યાર પછીના લાભાર્થી છે કીર્તિબેન એચ પટેલ, ભાંડોદ. સાહેબ, આપને વિનંતી છે એમની સાથે વાર્તાલાપ કરવા માટે. કીર્તિબેન નમસ્તે. નમસ્તે સર. કીર્તિબેન, જરા તમારા બાબતમાં બતાવો મને. તમારી વાત કરો પહેલા. ક્યાં ના છો? મારું નામ કીર્તિબેન હિતેશભાઈ પટેલ છે. હું ઓલપાડ તાલુકાના ભાંડુદ ગામની રહેવાસી છું. મારા ઘરમાં હું અને મારી દીકરી, દીકરો અને મારા સસરા રહીએ છીએ. તો કીર્તિબેન, હા બોલો કીર્તિબેન. અને તમારી પ્રધાનમંત્રી વીમા યોજનાની સહાય મળેલી છે. કેટલી મદદ મળી? એમાં કેટલી મદદ મળી? મને 12 રૂપિયા વાળો મેં વીમો ઉતાર્યો હતો, એમાંથી મને 2 લાખ રૂપિયાની સહાય મળી છે. 2 લાખ રૂપિયા મળી ગયા. હા. નહીં, આપના પરિવારમાં તો કીર્તિબેન તમને નાની ઉંમરમાં ખૂબ પરમાત્માએ મોટું દુઃખ આપ્યું. આપના પતિ નું નિધન થઈ ગયું અને આપ દીકરીને મોટી કરી રહ્યા છો, કુટુંબના વડીલોને સાચવી રહ્યા છો. તો તમે તો એક ભારતની સાચી નારી તરીકે કુટુંબની ચિંતા કરી રહ્યા છો. એટલે પહેલા તો હું તમને પ્રણામ કરું છું. થેન્ક યુ સર. હવે તમને સરકારી કઈ યોજનાઓનો લાભ મળ્યો છે કીર્તિબેન? મને બીજી આ વિધવા સહાય પણ મળે છે મારા પતિના મૃત્યુ પછી. અને બીજી ઉજ્જવલાની પણ ગેસ સિલિન્ડર પણ મળ્યો છે. આ બધું મેળવવામાં કઈ તકલીફ પડે છે કીર્તિબેન? આ બધું મેળવવામાં તકલીફ પડે છે કે સમયસર? ના, એ બધું સમયસર મને મળી રહે છે. અમારા
ગામના સરપંચશ્રી સાહેબ અમને અવારનવાર બધી યોજના વિશે માહિતી આપતા રહે છે, એટલે અમને બીજી કોઈ તકલીફ પડતી નથી. દીકરીને ભણાવો છો કીર્તિબેન? દીકરી કેટલી ઉંમરની છે? શું ભણાવો છો? મારી દીકરીને હું BHMS ડોક્ટરનું ભણાવું છું. અરે વાહ, ક્યાં આગળ? CD પચ્છીગર, સુરત. એમ લો કીર્તિબેન નો તો તમને તો જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે. તમારી દીકરી આટલી બધી પ્રગતિ કરશે તો મારા તો એને ખૂબ આશીર્વાદ છે. અને મને લાગે છે તમારું જીવન આવા નાનકડા ગામમાં રહીને પણ બહુ પ્રેરક જીવન છે. અને તમે પરિવારમાં આપણી મોટી આપત્તિ આવી, પરિવારના આપના પતિ રહ્યા નહીં, આપણે બચ્ચાઓને મોટા કર્યા અને આવું સરસ ભણાવી રહ્યા છો. અને મને તો ખુશી એ વાત છે કે તમે દીકરીને ભણાવી રહ્યા છો, એટલે હું તમને ખૂબ અભિનંદન આપું છું. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હોય, જન આરોગ્ય કાર્ડ હોય, પેન્શન જેવી યોજના હોય, આ બધાની તમને માહિતી પણ છે. જે લાભ તમને મળે છે, તમારી આજુબાજુ આવા કોઈ ગરીબ ભાઈ બહેનો હોય અને રહી ગયા હોય તો મારી તમને વિનંતી છે મારા વતી કે એમને પણ આ બધા લાભ મળે એના માટે જરાક પ્રયત્ન કરજો, એમને માર્ગદર્શન કરજો. તેથી આપણા ગામમાં કોઈ ગરીબ હોય એને મદદ ના મળી હોય ના થવું જોઈએ. ચાલો કીર્તિબેન, તમારી કીર્તિ ચારે બાજુ ફેલાય. થેન્ક યુ સર. સર આપનો ખૂબ ખૂબ આભાર. અમને મારી દીકરીને પણ આ ડોક્ટર બનવાની ખૂબ ઈચ્છા હતી, પણ અમારે શક્ય નહીં હતું. પણ આ તમારી યોજનાનો લાભ મળ્યો એટલે આજે મારી દીકરી ડોક્ટરનું ભણે છે. થેન્ક યુ સર. બાદ ડોક્ટર બનીને ગરીબોની સેવા કરે એટલું એને કહેજો. બાદ મારા વતી ગરીબોની સેવા કરશે તો મને ઘણો અનુભવ. દીકરી આવી છે? દીકરી આવી છે તમારી જોડે? એ આજે કોલેજ ગઈ છે. કોલેજ ગઈ છે? સરસ. નહીં આવી. ચાલો આવજો. થેન્ક યુ સર. જય હિન્દ. આવજો. આવજો. ત્યાર પછીના લાભાર્થી કંચનબેન પટેલ. કંચનબેન નમસ્તે. નમસ્તે સાહેબ. કેમ છો કંચનબેન? બસ મજામાં. અને તબિયત કેમ છે? તબિયત સારી છે. આપણું ગામ કયું? આશીર્વાદ છે. મારું ગામ મોર, છેક છેવાડે દરિયા કિનારેનું ગામ છે. ઓલપાડના કિનારે છો તમે તો એકદમ. હા. પેલા તો આ દરિયાના કારણે પેલા ગામનો બધો ઘસારો પડતો, બધી પાણી વહી જતું, તકલીફો પડતી, રહ્યું ચાલુ છે કે બંધ થયું બધું? હવે દરિયા તો નજીક આવી ગયો છે, પણ થોડીક સહાય અમારા ગામને મુકેશભાઈએ જે દત્તક લીધું છે અને અત્યારે પણ ગામને ગોકુળિયું ગામ બનાવવાને માટે ખૂબ સહાય કરી રહ્યા છે. અને એ સહાયથી આજે અમે ખૂબ આનંદમાં જીવન જીવી રહ્યા છે. કંચનબેન, તમને કઈ કઈ યોજનાઓનો લાભ મળ્યો? મને જે યોજનાનો લાભ મળ્યો છે કે સૌપ્રથમ તો ઉજાલા ગેસનો પણ લાભ મળ્યો છે. અને જ્યારે અમે ઉજાલા ગેસ ન હતો ત્યારે લાકડા કાપવા જતા હતા, માથે વજન ઊંચીને લાવતા હતા. અને ચૂલાની અંદર જ્યારે અમે કોઈ ધાર્મિક કાર્ય કરીને આવીએ તો એટલો સમય પણ મળતો ન હતો, પણ ચૂલો ફૂંકીને અમે જે રસોઈ બનાવતા હતા. તમે જે અમને યોજના આપી ઉજાલા ગેસની, ત્યાંથી અમારી પાસે પૂરેપૂરો સમય અમારા હાથમાં આવી ગયો છે. અને આનંદથી અમે રસોઈ બનાવીને બાળકોની સાથે રહી શકીએ છીએ. બીજા શું શું લાભ મળ્યા સરકારના? બીજો કે જયારે ખેતી વિસ્તારનો એના પણ મને વર્ષે 6,000 રૂપિયા મળે છે. અને એ પૈસામાંથી હું અમારી દવા પણ થાય છે. અને સાથે સાથે હું ગાયત્રી પરિવાર છું અને 2 વાર 2 નવરાત્રી શાંતિકુંજ કરવા તમારા યોજનાથી હું જઈ રહી છું. અચ્છા કંચનબેન, તમારે ત્યાં બીમારી હોય તો આ જે જન ઔષધિ કેન્દ્રો આપણે ખોલ્યા છે, જ્યાં બજારમાં જે દવા મળે 100 રૂપિયામાં, એ જન ઔષધિમાં 10 રૂપિયામાં મળે છે. જેથી આપણા આવા બધા પરિવારો હોય આપણા જેવા, એમને દવાનો ખર્ચો એકદમ ઘટી જાય છે. તો એનો લાભ લો છો? હા, એ પણ અમે લાભ લ્યો. સરકારી હોસ્પિટલ છે અમારા ગામની અંદર, અને એની અંદર મારી એક દીકરી આશા વર્કર છે. એમ? આશા વર્કર છે? હા. અને કોરોના કાળની અંદર એને ઘરે ઘરે જઈને દવા પહોંચાડી છે અને વેક્સિનમાં એમનો પહેલો નંબર આવ્યો છે. શું નામ છે દીકરીનું?
વર્ષાબેન. તો વર્ષાબેનને અમારા તરફથી ખૂબ આશીર્વાદ આપજો. હા. આજે પહેલા આપણા આજુ આ ઓલપાડના જે દરિયા કિનારાના ગામો છે ત્યાં પીવાના પાણીની તકલીફ ખૂબ રહેતી હતી. હવે આ નળથી જળની યોજના છે એનો કેવો લાભ મળ્યો છે? પાણી પેલા અમે કુવેથી માથે ભરીને લાવતા હતા અને પછી અમને યોજના મળી ત્યારે અમારે ત્યાં મહિનામાં એકવાર પાણી 25 દિવસે કે 30 દિવસે આવતું હતું. પણ જળ યોજના આવી ત્યારથી અમને એટલો લાભ મળ્યો છે કે અમારે ત્યાં હવે રોજ પાણી આવે છે અને અમને પાણીની કોઈ તકલીફ નથી. અમે આરામથી જીવન જીવી શકીએ છીએ. ચાલો કંચનબેન, તમારો ઉત્સાહ અને ઉમંગ જો જોરદાર રીતે તમે વાત કરો છો મને ખૂબ ગમી ગયું. અને કંચનબેન, નળથી જળ ઘેર ઘેર પાઇપ પાણીથી પાણી મળે નળથી, એના આપણે મથામણ કરી રહ્યા છે. જો સ્વચ્છ ભારત અભિયાન હોય, ઉજ્જવલા યોજના હોય, અથવા પીએમ આવાસ યોજના હોય, આ કિસાન સન્માન નિધિ હોય, આ બધી નાની 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 યોજનાઓ આપણે એટલા માટે ચલાવીએ છીએ કે આપણા આવા જે સામાન્ય પરિવારો છે જે પ્રામાણિકપણે જીવન જીવતા હોય, ધાર્મિક જીવન જીવતા હોય, ક્યારેય કોઈની જોડે હાથ લાંબો ના કરતા હોય, એવા લોકોને કોઈ મુશ્કેલી ના પડે એની ચિંતા કરવા માટે નરેન્દ્રની સરકાર હોય કે ભૂપેન્દ્રની સરકાર હોય, આ નરેન્દ્ર અને ભૂપેન્દ્ર બે તમારી સેવામાં છે. તો તમે કંચનબેન બધા અને વર્ષાબેનને ખૂબ મારા તરફથી આશીર્વાદ આપજો. એમના કામ માટે ખૂબ અભિનંદન આપજો અને તમને પણ મારા પ્રણામ. પછી અમને બીજી યોજના મળી છે કે આયુષ્યમાન કાર્ડ. જ્યારથી 2005 થી મને કિડનીમાં પથરી હતી અને એનો લાભ મેં લઈ ન શકતી હતી, પૈસા વધારે થાય એટલે 2005 થી 2017 સુધી હું હેરાન થઈ છું. અને જ્યારે મા કાર્ડનો મને લાભ મળ્યો એટલે તરત લાભ લઈને મેં મા કાર્ડની ઉપર કિરણ હોસ્પિટલની અંદર મારું ઓપરેશન મા કાર્ડથી થયું છે. એ સહાય પણ મેં લીધી છે. ચાલો કંચન, આનોય લાભ મળી ગયો અને તમારી તબિયત સારી થઈ ગઈ એનો વધારે આનંદ થયો. ચાલો તબિયત સાચવજો. ચાલો આવજો, તબિયત સાચવજો. અમે તમારી એક માં તરીકે તમને આશીર્વાદ આપી રહ્યા છીએ. મારું તો નસીબ છે કે દેશભરની માતાઓના આશીર્વાદ સાથે સાથે દેવ અને ગાયત્રી માને હું પ્રેરણા કરું છું કે જે તમે કાર્ય કરી રહ્યા છે એનાથી વિશેષ કાર્ય કરી સમાજને ગુરુદેવ. જય ગુરુદેવ. આભાર. અને પછીના લાભાર્થી છે સુખદેવસિંહ છત્રસિંહ રાણા. સુખદેવસિંહજી નમસ્તે. નમસ્કાર જી, નરેન્દ્રજી મોદીજી સાહેબ, હું મારા તમને પહેલા તો મારી જે ગુરુ માતાના છોકરા તરીકે એટલે મારા મોટા ભાઈ તરીકે શ્રી રામ કેમ છું સાહેબ? સુખદેવજી તબિયત કેમ રહે છે હવે? સાહેબ બહુ સરસ. આપનું રાજ ચાલે છે પછી મારી તબિયતમાં શું જોવાનું સાહેબ? નહીં, અમારું રાજ નહીં, રાજ તો જનતા જનાર્દન નું છે. અમે તો સેવક છીએ. સાહેબ જનતા જનાર્દનના સાહેબ 130 કરોડના જે આશીર્વાદ છે ને સાહેબ, હું તો એમ કે છું કે કાયમ આવો વડાપ્રધાન ને મારો ભાઈ રાજ કરે એવું ઈચ્છું છું. બા તમારો ભાઈ છે તો એ ચિંતા તમે બધા જે સાચવો છો ને એવી રીતે જ કરી છું. અચ્છા જરા બતાવો સુખદેવજી, તમને કઈ કઈ યોજનાઓના લાભ મળ્યા છે? સાહેબ મને પહેલા તો યોજનાનો સંત સુરદાસ યોજનાનો મને લાભ મળ્યો અને મને વાજપાઈ બેંકેબલ યોજનાનો 50,000ની મેં લોન લીધી. એનાથી સાહેબ હું મારું જોઈન્ટ ફેમિલીમાં રેમ છું, કારણ કે હું મારા ભાઈ સાથે રેમ છું અને એમાંથી મેં એક નાની દુકાન કરી હતી, ત્યાંથી મારું ગુજરાન ચલાવું છું. અને બીજો સાહેબ કે સારામાં સારો લાભ તો સાહેબ મારી પાસે ફક્ત 2.5 વીઘા જમીન છે સાહેબ. 2.5 વીઘા જમીન હું પહેલા ભારૂટી આપતો હતો, એટલે અમારા ગુજરાતમાં આપણે ગણત કહીએ, ગણતી આપતો હતો. એમાં મને
હા ગણતમાં સાહેબ એમાં મને 3,000 ખાલી મળતા હતા આખા વર્ષમાં. પણ સાહેબ એક રેકોર્ડ તમે કરી દીધો સાહેબ. આ ખેડૂતને ખબર નથી, ખેડૂતે કોઈ દિવસ કોઈ એપ્લિકેશન કરી નથી, ખેડૂત સમાજ આના માટે લડ્યો નથી કે ખેડૂત સમાજે કોઈ દાડો અમારા નરેન્દ્રભાઈ પાસે ગયા નથી. પરંતુ સાહેબ પ્રધાનમંત્રી સન્માન નિધિ એટલે અમારા બધા ખેડૂતનું સન્માન વધાર્યું સાહેબ. એમાં 6,000 જે મને દર વર્ષે લાભ મળે છે. એમાં સાહેબ મેં મારી જમીન ભાડુતી આપતો હતો, એની પાસે લઈ લીધી અને મારા ભાઈને કીધું કે ભાઈ હવે આ તો નરેન્દ્રભાઈ આપણે સન્માન નિધિ આપી છે, તો આપણે સન્માન પૂર્વક જીવો અને જાતે ખેતી બનાવો. સાહેબ હાલમાં હું શાકભાજી મારા ભાઈ બનાવે છે અને જાતે ખેતી પકવીએ છીએ. હવે શાકભાજી કરો છો, પહેલા 3,000 રૂપિયા કમાતા હતા, હવે કેટલા કમાવો છો? સાહેબ એમાં 3,000 માં સાહેબ એક જ વસ્તુ છે કે અમે મજૂરી આપીએ, અમે બિયારણ લાવીએ, એમાં શું આવે મળે સાહેબ? પણ આ 6,000 રૂપિયા મળે એનો લાભ છે. હા સાહેબ. ને સાહેબ બીજું હા. અને આયુષ્યમાન ભારત આ યોજનાથી તો સાહેબ હું તમને શું વાત કરું. ને એમાં સાહેબ હું તો તમારી તમામ યોજના સાંભળું છું, કારણ કે તમારી મન કી બાતની 92મી કડીમાં જે મેં તમારું સાંભળ્યું છે સાહેબ, એ એક કે યોજના હું છોડતો, કારણ કે હું રેડિયાનો બહુ માહિર છું સાહેબ. તમારે ઇન્ટરવ્યુ પર હું રેડિયા પર સાંભળું છું. અને આયુષ્યમાન ભારતમાં સાહેબ મને જે કાર્ડનો લાભ મળ્યો છે, ને હું બધાને કેમ છું સાહેબ કે એક આપણે 5 લાખનો વીમો લેવો હોય સાહેબ કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની પાસે, તો આ 5 લાખનું પ્રીમિયમ ઓછામાં ઓછું 15,000 થી 14,000 રૂપિયા આવે ત્યારે 5 લાખ વીમો બની શકે. પરંતુ આ નરેન્દ્રભાઈ ટોટલ આખા દેશની જવાબદારી લઈને પોતાના તમામ પ્રજાને 5 લાખનો વીમો પોતે પોતાના પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારતમાંથી આપે છે. ખૂબ ખૂબ આભાર સાહેબ. સુખદેવજી, જો તમને ગરીબ કલ્યાણ અન્ય યોજનાનો પણ લાભ મળે, મફતમાં અનાજ પહોંચે, આ મેળવવામાં કઈ તકલીફ પડતી હોય છે? સાહેબ કાઢી તકલીફ પડે, કારણ કે સાહેબ અમારા તો કોરોનામાં જે સાહેબ આ તમે મફત અનાજ આપ્યું ને, એ તો અમારી પ્રજાના ખૂબ ખૂબ આશીર્વાદ છે. કારણ કે સાહેબ તમે એક શાસ્ત્રમાં આપણે તમે જાણતા છો કે રોટી આગે આગે જાકે બોલેગી સાહેબ. એટલે આ તમને બહુ મોટો અમારો આશીર્વાદ છે. અને અમારા ઉર્જાવાન જે ધારાસભ્ય છે ને સાહેબ મુકેશભાઈ, એ એક માણસનું ધ્યાન રાખી કંટ્રોલ વાળાને સાહેબ ખખડાવી નાખે કે મારી કોઈ પ્રજા અનાજ સિવાય જવું જોતે જાય નહીં, ને જો જાય તો તમારું હું જોજો તમારી અહીંયાથી ખુરશી બની નાખીશ. સુખદેવજી, ચાલો તમને ખૂબ ખૂબ અભિનંદન. અને તમારો ઉત્સાહ, ઉમંગ અને બધાની જોડે મળીને જે કામ પણ સેવાનું કરી રહ્યા છો અને દરેક યોજનાનો સારો લાભ લઈ રહ્યા છો, તમને ખૂબ ખૂબ મારી શુભેચ્છાઓ છે. અને ખેતીના ક્ષેત્રમાં પણ આપણે આત્મનિર્ભર બનીએ. અને હું તો વિનંતી કરું કે હવે પ્રાકૃતિક ખેતી ઉપર વળો. અને પ્રાકૃતિક ખેતી ખૂબ મોટું રિઝલ્ટ આપે છે. હું તો આપણા દક્ષિણ ગુજરાતના બધા ખેડૂતોને વિનંતી કરીશ. અને આપણા ગવર્નર સાહેબ પ્રાકૃતિક ખેતી માટે ખૂબ સમજાવે છે. અને એક ગાય હોય તો 30 એકર ખેતી કરે છે, 30 એકરમાં. એટલે 5-10 ખેડૂતો ભેગા થઈને ગાય રાખે તો પણ 25-30 એકરમાં 1 પણ રૂપિયાના ખર્ચા વગર સરસ મજાની ખેતી થાય. અને હવે તો સુરત જેવું શહેર પાસે જ છે, ત્યાં ખૂબ મોટું શાકભાજીનું માર્કેટ છે. અને આપણું તો ઓલપાડ પહેલા શાકભાજી તરફ ખૂબ કામ કર્યું છે. તો જો એ દિશામાં તમે જાઓ તો બહુ જ લાભ થશે. અને પીએમ કિસાન સન્માન નિધિ ઊંઘી નીકળશે. તો સુખદેવજી, મારી તરફ તો તમને ખૂબ અભિનંદન છે. હા સાહેબ, થેન્ક યુ, આભાર શ્રીરામ. સાહેબ મારું બીજું એક કહેવાનું કે અમે એક તરછોડા માનવી હતા, અમને લોકો અંધ તરીકે ઓળખતા હતા, દ્રષ્ટિહીન તરીકે ઓળખતા હતા, અમને આવું અલગ અલગ તરીકે. પરંતુ સાહેબ તમે અમે દિવ્યાંગ તરીકે જે તમારી દિવ્ય દ્રષ્ટિથી નામ આપ્યું છે ને, એટલા માટે ખૂબ ખૂબ તમને આશીર્વાદ આપું છું સાહેબ. નમસ્કાર, જય ભારત, શ્રી રામ. સુખદેવજી, દિવ્ય દ્રષ્ટિ તો તમારી છે. દિવ્ય દ્રષ્ટિ તો પરમાત્માએ તમને આપી છે. અને એટલે જ આ દિવ્યાંગજનના કારણે એક જાગૃતિ આવી છે, એક ગૌરવ પેદા થયું છે. ચાલો, મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ સુખદેવજી. બસ સાહેબ, શ્રી રામ. धन्यवाद. अंतिम बेनिफिशियरी मैं गुजारिश करूंगा तुकाना साहू सर, आपसे गुजारिश है कि इनके साथ वार्तालाप करें. टुकना साहू, नमस्ते. नमस्ते. टुकना जी, कहां से हो आप? उड़ीसा? आपने
उड़ीसा का हूँ। उड़ीसा में कहाँ से? अंधिया जय जगन्नाथ। हाँ, जय रघुनाथ। अच्छा, टुकना जी बताइए, कितने समय से गुजरात में हैं आप? वहाँ पे साइन में 12 साल में वहाँ पे रहता हूँ। अभी काम रून काम करता हूँ, कपड़ा रून। राशन कार्ड में है, वहाँ गांव का राशन कार्ड वहाँ पे 6 महीने से वहाँ पे मिल रहा है, और उजाला गैस भी मिल रहा है। ये पानी भी तकलीफ नहीं है, पानी का भी बराबर है। परिवार साथ में अभी थोड़ा बराबर शांति से चल रहा है। अभी खाना में भी है ना, गांव पे वहाँ पे मिल रहा नहीं था, वहाँ पे अभी मिल रहा है। तो थोड़ा जो दुकान से जितना महंगा हुआ था, अभी वहाँ पे थोड़ा सस्ता में मिल रहा है, तो परिवार थोड़ा शांति से चल रहा है। अच्छा साहू जी, आप तो उड़ीसा तो कभी कभी बीच में जाते होंगे, तो वहां पर यहाँ क्या योजनाएं चल रही हैं, कैसा काम चल रहा है, वहाँ गांव वालों को बताते हैं क्या? वहाँ पे मिलता भी गांव पे बोलता है, वहाँ पे मिलता है। और जब भी गांव में जाएगा तभी भी वहाँ पे भी मिलता है। सबको मालूम है कि दिल्ली सरकार इतनी चिंता करती है। वहाँ पे मिलता है। अभी गैस और उजला गैस भी मिला, और चावल भी वहाँ पे मिलता है, गाँव में मिलता है। अच्छा, ये वन नेशन वन राशन कार्ड वाली बात है, तो कभी उड़ीसा जाते हैं तो वहाँ भी उस कार्ड का उपयोग होता है? उड़ीसा में भी मिलता है, वहाँ पे जहाँ जाता भी वो भी वहाँ मिलता है। अच्छा। अभी वहाँ आया तो 6 महीने से मिल रहा है तुम्हारा तरफ से। अच्छा, आपके परिवार में कौन कौन है साहू जी? परिवार 2 बच्चा, बीवी जो साथ में रहता था। तो बच्चे पढ़ते हैं यहाँ पर गुजराती भाषा में? बच्चा पढ़ता है, जेएम स्कूल में पढ़ता है। गुजराती सीख गए सब? ना, हिंदी, उड़ीसा। अच्छा, चलिए साहू जी, आपको मेरी तरफ से बहुत शुभकामनाएं हैं। ये वन नेशन वन राशन कार्ड की योजना के कारण खास करके हमारे मजदूरी करने के लिए लोग जो बाहर जाते हैं उनको बहुत लाभ होता है। पहले उनको बेचारे को अपने घर से जाते थे तो वहां बहुत दिक्कत होती थी। अब ये टेक्नोलॉजी का उपयोग करके ये सारी व्यवस्था की, इसके कारण बहुत लाभ हुआ है। और मेरी तो कोशिश हमेशा है कि देश के पिछड़े लोग हो, वंचित हो, दलित हो, हमारे वनवासी भाई हो, आदिवासी भाई हो, हमारी माताएं बहनें हो, सामान्य वर्ग के लोग हो, गांव हो, गरीब हो, किसान हो, शहर के गरीब हो, उस राज्य के हो या दूसरे राज्य से आए हो, हर एक का सरकार की योजनाओं का लाभ सीधा मिले, कोई बिचौलिया न हो, और वो सम्मान पूर्वक जिए और उसके मन में विश्वास हो कि अब मुझे गरीब नहीं रहना है, मैं गरीबी को परास्त करके रहूंगा। उसके लिए सारे हथियार देने का काम सरकार कर रही है। मेरी तरफ से आपको बहुत शुभकामनाएं हैं। बहुत बहुत धन्यवाद। नमस्कार। આભાર સર આપના પ્રેરક માર્ગદર્શન માટે। અને હવે ઓલપાડના ઐતિહાસિક મેદાનમાં વિશાળ જનમેદની આપ સાહેબના પ્રેરક ઉદ્બોધન માટે આતુર છે। આપ સાહેબને વિનંતી છે એક જોરદાર તાળીઓથી આપણા સાહેબને આવકારીએ। गुजरात के मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल, भारतीय जनता पार्टी गुजरात प्रदेश के अध्यक्ष और संसद में मेरे साथी श्री सीआर पाटिल, राज्य सरकार के मंत्री भाई मुकेश भाई, भारतीय जनता पार्टी के लाखों कार्यकर्ता, विभिन्न योजनाओं के सभी लाभार्थी भाई बहन और सूरत जिले के मेरे प्यारे भाइयों और बहनों, आज सूरत में एक तरह से डबल इंजन सरकार, भूपेंद्र नरेंद्र सरकार, अलग अलग योजनाओं के हजारों लाभार्थियों का ये संगम देखना, आप सबके दर्शन करना, ये अपने आप में मेरे लिए सौभाग्य का विषय है। मुझे खुशी होती कि आज मैं ओलपाड़ आया होता
आप सबके बीच में होता तो मुझे आनंद और आया होता, लेकिन आप लोगों ने मुझे ऐसा काम दिया है कि मैं अब आप लोगों के बीच उतना आ नहीं पाता हूं, लेकिन फिर भी वीडियो कॉन्फ्रेंस के माध्यम से, टेक्नोलॉजी के माध्यम से आपको मिलने का मौका मिला, कुछ परिवारों से बातचीत करने का मौका मिला, आप सबके दर्शन करने का मौका मिला। ये मेरे लिए बहुत खुशी की बात है। और आज मेरे लिए सबसे बड़ी खुशी की बात है, मेगा मेडिकल कैंप, ये अपने आप में कल्पना ही बहुत बड़ी है। एक साथ हजारों लोगों की जांच और मुफ्त इलाज की योजना, मैं मानता हूं कि लोगों को जोड़ना, ये सेवा भाव, सेवा का इतना बड़ा पवित्र काम, मैं जितनी बधाई आप सबको दूं उतनी कम है। गरीब से गरीब के आरोग्य की इतनी चिंता करना, सरकार की योजनाओं से कोई छूट न जाए, इसके लिए विशेष कैंप लगाकर प्रयास करना, इसके लिए मैं मुकेश भाई को और उनकी पूरी टीम को बहुत बहुत बधाई देता हूं। और देखिए, आरोग्य में जब सेवा करते हैं तो कितने आशीर्वाद मिलते हैं। अभी मैं कंचन बहन को सुन रहा था, उनका किडनी का ऑपरेशन हुआ, किडनी में से पत्थर की उनकी तकलीफ थी, लेकिन आज वो कितने आशीर्वाद दे रही थी। तो आज आरोग्य का कैंप आप लगा रहे हैं, मुझे लगता है कि आपके आशीर्वाद पूरे गुजरात के काम आने वाले हैं। सेवा के ऐसे कार्यों में भूपेंद्र भाई के नेतृत्व में पूरी सरकार और सीआर पाटिल के नेतृत्व में भाजपा का एक एक कार्यकर्ता सेवा भाव से काम कर रहा है। यही सेवा भाव, यही सद्भावना जिसको गुजरात की जनता का बार बार आशीर्वाद मिलता है, प्यार और स्नेह मिलता है। आज इस मेडिकल कैंप में भी भाजपा के प्रति गुजरात के लोगों का ये स्नेह है। मैं दूर दूर तक देख रहा हूं, यहां टीवी पे मेरी नजर जहां पहुंचती है, लोग ही लोग हैं। भाइयों और बहनों, मैं अक्सर सूरत की सद्भावना, सूरत के लोगों के सामर्थ्य, सूरत के लोगों की इच्छा शक्ति की बात करता रहता हूं। અને આપણો સુરતી લાલો એટલે પછી પૂછવાનું જ છું। आपको याद है, गुलामी के समय में सूरत देश के उन पहले स्थानों में था जहां नमक कानून का विरोध हुआ था। सेवा भाव क्या होता है, इसको सूरत और सूरत के लोग बखूबी समझते हैं। અને આ તો સુરતીઓના લોહીમાં ભળેલું છે, એમની રોજનું જીવનનું અંગ છે। અને સુરત તો સૌને જોડનારું છે, સૌનો સમાવેશ કરનારું છે। અને સુરતમાં આવે માણસ એટલે સુરતી જ બની જાય, એની બોલી બદલાઈ જાય, એનું ખાનપાન બદલાઈ જાય, એ ગમે ત્યાંથી આવ્યો હોય। આ સુરતના પ્રેમની તાકાત છે। गरीब हो, दलित हो, पिछड़े हो, आदिवासी हो, श्रमिक हो, व्यापारी हो, कारोबारी हो, अन्य राज्यों से आए हुए लोग हो, सभी मिलकर सूरत की प्रगति की बागडोर संभालते हैं। लाल किले से मैंने जिन पंच प्राणों की बात की थी, उनमें से एकता का 5 प्राण, जो मेरा 5वां प्राण था, जिसके मैंने उल्लेख किया था, देश की एकता, आज सूरत के अंदर हम देखेंगे, सूरत के रग रग में एकता का भाव है। और इसलिए सूरत का मेरे हृदय में बहुत विशेष स्थान भी रहा है। भाई और बहनों, बाढ़ और महामारियों ने अनेक बार सूरत की परीक्षा ली है, लेकिन सूरत में एकजुटता के आगे कोई भी चुनौती टिक नहीं पाई है। महामारियों के नाम पर सूरत के विरुद्ध
अपप्रचार की कोशिशों को भी हमने मिलकर नाकाम किया है। सूरत ने मुझे जितना सहयोग और आशीर्वाद दिया है उसे मैं कभी नहीं भूल सकता। मुझे याद है जब बरसों पहले तापी में बाढ़ आई थी तो मैंने युवाओं को में से मिलकर सूरत को फिर से संवारने का आग्रह किया था। देखते ही देखते सूरत के युवा सड़कों पर निकल पड़े थे। उन्होंने साफ सफाई का जिम्मा अपने ऊपर ले लिया था। यहां तक कि सड़कों पर जो जिब्रा क्रॉसिंग के पेंटिंग करना होता है उस काम को भी हमारे सारे नौजवानों ने रातों रात पूरा कर दिया था। साथियों, बीते दशकों में इस पूरे क्षेत्र की विकास यात्रा में मुझे सूरत से के अनेक वरिष्ठ नेताओं सहयोगों का साथ और आशीर्वाद मिला है। और जब सूरत की बात आए तो अनगिनत हमारे साथियों की याद आना बहुत स्वाभाविक है। चाहे हमारे काशीराम भाई राणा हो, प्रवीण भाई नायक हो, हमारे हेमंत भाई चपटवाला हो, हमारे भगू भाई बिमल, हमारे डॉक्टर कनू भाई मावाणी, ईश्वर भाई, हमारे सुमन भाई देसाई, अनगिनत नाम। कितने लोगों के साथ 30-30, 40-40 साल तक मुझे काम करने का मौका मिला है। उसमें से कुछ बंधु हमसे छोड़कर चले भी गए, लेकिन आज जो भी है उन सब की प्रेरणा हम सबको काम आ रही है। उन सबका योगदान अनेक 3-3, 4-4 पीढ़ी जिन्होंने सारा काम किया है, तो उन सबका स्मरण आना, उन सबकी यादें आना बहुत स्वाभाविक है। साथियों, किसी भी देश की प्रगति में देशवासियों के स्वास्थ्य की भी उतनी ही बड़ी भूमिका होती है। हमारे यहां कहते हैं ना, अगर बच्चा स्वस्थ है तो भविष्य भी स्वस्थ है। बेहतर स्वास्थ्य बेहतर भविष्य का मार्ग बताता है। इसी सोच के साथ बीते वर्षों में हमने हेल्थ इंफ्रास्ट्रक्चर के साथ साथ जन जागरूकता पर, बीमारियों से बचाव पर, बीमारियों को गंभीर होने से रोकने पर विशेष बल दिया है। आज पूरे गुजरात में भी मल्टी स्पेशलिटी अस्पतालों का सशक्त नेटवर्क तैयार हुआ है। पिछले 2 दशकों में मेडिकल कॉलेज 11 से बढ़कर 31 हो चुके हैं। एम्स भी बन रहा है और कई मेडिकल कॉलेज प्रस्तावित है। सूरत में भी स्मीमेर हो, नया सिविल अस्पताल हो, जांच की सुविधाएं हो, स्टेम सेल ट्रांसप्लांट की बात हो, या फिर महामारियों को मॉनिटर करने के लिए विशेष सेंटर, अनेक आधुनिक व्यवस्थाएं बनाई गई है। आरोग्य को प्राथमिकता देने के इस प्रयास में हमने जन भागीदारी को सर्वोच्च मार्ग माना है। इसमें हमारे सूरत के रत्न कलाकारों ने, दूसरे व्यापारिक और सामाजिक संगठनों ने हमेशा ही बढ़ चढ़ करके हिस्सा लिया है। और मुझे खुशी है, चाहे सौराष्ट्र से आए हुए लोग हो, चाहे उत्तर गुजरात से आए हुए लोग हो, चाहे हरियाणा से आए हो, राजस्थान से आए हो, आंध्र से आए हो, उड़ीसा से आए हो, हर एक ने कुछ न कुछ सूरत की भलाई के लिए किया ही किया है। आरोग्य के लिए बड़े बड़े कैंप्स लगाने की एक समृद्ध परिपाटी बीते दशकों में सूरत में विकसित हुई है। आज का ये मेगा मेडिकल कैंप भी इसी की एक कड़ी है। साथियों, मेरी अभी इस कैंप के लाभार्थियों से बात हुई है। मैं इस कैंप से जुड़े डॉक्टरों से भी एक आग्रह करना चाहता हूं। मेरा आग्रह है कि आप इलाज के साथ साथ मरीजों को उनकी लाइफस्टाइल पर भी जरूर बातचीत करें। आप उन्हें पौष्टिक आहार के लिए प्रेरित करें। डॉक्टरों की एक छोटी सी सलाह बीमार व्यक्ति का जीवन बदल सकती है, उसे अनेक शारीरिक तकलीफों का छुटकारा दिला सकती है। भाइयों और बहनों, जब समाज और सरकारें सेवा भाव से एक साथ आते हैं तब सफलता व्यापक भी होती है और सर्वस्पर्शी भी होती है। आज गुजरात संस्थागत प्रसूति, इंस्टीट्यूशनल डिलीवरी, उस मामले में देश के अग्रणी राज्यों में से एक बन गया है।
चिरंजीवी योजना, जननी सुरक्षा योजना, खिलखिलाहट एम्बुलेंस, ऐसी अनेक योजनाओं के सार्थक परिणाम मिल रहे हैं। आपको याद होगा, गुजरात देश का वो राज्य था जिसने इलाज के लिए 2 लाख रुपए तक की मदद शुरू की थी। ये मदद सिर्फ गरीबों तक सीमित नहीं थी, बल्कि इसमें निम्न मध्यम वर्ग के भी अनेक परिवार शामिल थे। आज आयुष्मान भारत योजना इसी भावना को संपूर्ण देश में विस्तार दे रही है। 5 लाख रुपया का आरोग्य की सुविधा, और मुझे अभी सुखदेव सिंह जी से मैं बात कर रहा था, उन्होंने इतने बढ़िया ढंग से विषय को बताया, मैंने भी कभी ये बताया नहीं था, लेकिन आज सुखदेव जी से मैं सीखा। उन्होंने कहा कि साहब 5 लाख का अगर बीमा निकालना है तो 14-15 हजार रुपया का प्रीमियम आता है, और बोले आपने पूरे देश का 5-5 लाख रुपए का बीमा उतार दिया है। अब ये सुखदेव जी की सोच, वो कहते हैं ना दिव्यांग है लेकिन दिव्य दृष्टि है, वो उनके शब्दों में निकलता है। कितना बड़ा काम हुआ है, लेकिन हमारे देश में ये सच्चे अर्थ में देश के नागरिकों को सशक्त करने वाला काम है। और इसी योजना की मदद से पूरे देश में करीब 4 करोड़ मरीजों को मुफ्त इलाज मिल चुका है, और इसमें 30 लाख से ज्यादा हमारे लाभार्थी हमारे गुजरात के हैं। भाइयों और बहनों, गरीब परिवारों में बीमारियों का एक बड़ा कारण साफ पानी का अभाव रहा है। पीने का पानी अगर शुद्ध नहीं मिलता है तो बीमारियां भी लेके आता है। सूरत में बीते सालों में शुद्ध पेयजल के लिए प्रशंसनीय प्रयास हुए हैं। पोखरों, तालाबों और दूसरे स्रोतों को पुनर्जीवित करने का लिए सबने मिलकर काम किया है। मुझे खुशी है कि डबल इंजन की सरकार के कारण आज गुजरात के 97% एक प्रकार से 100 के करीब करीब ग्रामीण परिवारों को नल से जल मिल रहा है। भाइयों और बहनों, गांव और किसान की स्थिति बदलने के लिए 2 दशक पहले जो सफल प्रयोग गुजरात में हमने मिलकर किए हैं, उन अनुभवों का लाभ आज पूरे देश को मिल रहा है। पीएम स्वामित्व योजना के तहत आज गांवों में ड्रोन से मैपिंग कर मकान मालिकों को प्रॉपर्टी कार्ड दिए जा रहे हैं। अभी तक देश के 50,000 से अधिक गांवों में ये काम पूरा किया जा चुका है। गुजरात के भी लगभग 1600 गांवों में भी ड्रोन सर्वे पूरा हो चुका है। प्रॉपर्टी कार्ड न सिर्फ गांवों में जमीन से जुड़े विवादों को कम करने में मदद कर रहे हैं, बल्कि व्यापार कारोबार के लिए बैंकों से मदद को भी आसान बना रहे हैं। साथियों, देश के करोड़ों छोटे किसानों का कदम कदम पर साथ देना, ये हमारी सरकार की प्राथमिकता है। पीएम किसान सम्मान निधि ऐसा ही एक प्रयास है। इस योजना के तहत अब तक देश भर के किसानों के बैंक खातों में लगभग 2 लाख करोड़ रुपए सीधे ट्रांसफर किए जा चुके हैं। गुजरात के भी 60 लाख से अधिक किसान परिवारों को भी इसका लाभ मिला है। सूरत के भी 1.25 लाख से ज्यादा किसान पीएम किसान सम्मान निधि के लाभार्थी हैं, और अभी मेरी जितने लाभार्थियों से बात हुई, सबने पीएम किसान सम्मान निधि की भारी तारीफ की। मुझे याद है पहले की सरकारों में किसानों के नाम पर बड़ी बड़ी घोषणाएं होती थी, लेकिन किसानों के खाते में कुछ नहीं पहुंचता था। लेकिन डबल इंजन की सरकार किसानों के हितों को सर्वोपरि मानते हुए काम कर रही है। इसी सच्ची नीयत के कारण ही देश का, गुजरात का किसान बार बार हमें आशीर्वाद दे रहा है। हमारी सरकार ने गांवों में पक्के घर बनाने की जो योजना बनाई है, गांव में
गरीबों के लिए पक्के घर बनाने की योजना बनाई है, उससे भी चाहे शहर के गरीब हो या गांव के गरीब हो, छोटे किसान हो या मेहनतकश मजदूर हो, हर एक को बहुत लाभ हुआ है। बीते 8 वर्षों में देश भर में गरीबों के लिए 3 करोड़ से अधिक पक्के घर बनवाए जा चुके हैं। इनमें से 10 लाख से अधिक घर गुजरात के गरीब परिवारों को मिले हैं। इसमें भी लगभग 1.5 लाख परिवार हमारे सूरत और उसके आसपास के जिले के लोग हैं। भाई और बहनों, सूरत सहित पूरा गुजरात विकास की भावनाओं को भी समझता है, संभावनाओं को भी समझता है। इसलिए हर आंकड़े, हर हलचल पर विशेष नजर रहती है। जब देश एक्सपोर्ट के नए रिकॉर्ड बनाता है, तब सूरत का उसमें योगदान होता है। हाल में जीडीपी के आंकड़े आए हैं। भारत की तेज रिकवरी को पूरी दुनिया सराह रही है। जिस प्रकार गुजरात ने कोविड का मुकाबला किया, दुनिया के सबसे तेज और विशाल टीकाकरण अभियान को चलाया, उसने व्यापारिक गतिविधियों को तेजी से पटरी पर लाने में मदद की है। सफल टीकाकरण का क्या असर हुआ है, इसको सूरत के से बेहतर भला कौन समझ सकता है। पूरी दुनिया अब भारत से सीखने की बात कर रही है। कुछ दिन पहले ही भारत ने दुनिया की 5वें नंबर की अर्थव्यवस्था बनने का गौरव हासिल किया है। इस उपलब्धि से देश को और मेहनत करने का, अमृतकाल के बड़े संकल्पों को सिद्ध करने का हौसला मिला है। ये प्रगति मामूली नहीं है। हर हिंदुस्तान का सीना गर्व से भर जाता है। हमें अपने उत्साह, अपने उमंग को इसी तरह बनाए रखना है। एक बार फिर सूरत के मेडिकल कैंप के सभी लाभार्थियों को मेरी बहुत बहुत शुभकामनाएं हैं। और फिर एक बार भूपेंद्र भाई, सीआर पाटिल, सबको बहुत बहुत बधाई देता हूं। आप सबको भी बहुत शुभकामनाएं देता हूं। અને હવે તો તમે બધા નવરાત્રીની તૈયારીમાં પડી ગયા છો પાછા. હમણાં તો ગણેશ ચતુર્થી ચાલતી હશે અને સુરત તો આપણું ગણેશ ચતુર્થીમાં મેં જોયું છે કે મહારાષ્ટ્રની જાણે સ્પર્ધા કરતું હોય. ગામો ગામ ગણેશજીની આપણે ત્યાં જોરદાર તૈયારીઓ ચાલતી હોય છે ને કાર્યક્રમ. અને ગણેશજી ગયા પછી શ્રાદ્ધમાં થોડો આરામ થાય ને વળી પાછી નવરાત્રી ને પછી વિજયાદશમી ને શરદ પૂર્ણિમા. સુરતનો તો શરદ પૂર્ણિમા એટલે ઘારી બનાવવાનું અત્યારથી ચાલુ થઈ ગયું હશે. તો સુરતનો જય જયકાર બધે ચાલતો જ હોય છે. અને સુરત એક જીવંત વ્યવસ્થા છે, જીવંત લોકો છે. એમના સપના એ સદા જીવતા હોય છે, એમના સંકલ્પો પણ અમર હોય છે. આવા સૌને આજે મળવાનો મોકો મળ્યો, ખૂબ ખૂબ આનંદ થયો. અનેક અનેક શુભકામનાઓ. ધન્યવાદ.